મારે તમને 2-3 ક્વેશ્ચન્સ પૂછવા છે. હમણાં તમે અત્યારે જે કીધું કે મસલ રિલેક્સેશન કરી શકાય ગમે ત્યાં હોય તો એ બધા માટે સેમ પ્રોસિજર છે? હા, મોસ્ટલી જો એને કોઈ મેજર ફિઝિકલ ઇશ્યુ નથી તો, અને સ્પેસિફિકલી એમાં પણ એવું છે કે કોઈ એવા માનસિક દર્દ માટે પણ તમે મસલ રિલેક્સેશન ના કરી શકો. ઓકે. બહુ એન્ઝાઇટી વાળો પેશન્ટ છે ને હું એને કહું કે મેડિટેટ કરવાનું અને મસલ રિલેક્સ કરવાનું શરૂ કર, તો પેલું તો એના એન્ઝિયસ થોટ પર કોન્સન્ટ્રેટ કરશે, નહીં કે એના મગજના શ્વાસ પર કે મગજના વિચારો પર. એને પેલો વિચાર તો પેલો એન્ઝિયસ જ આવવાનો છે કે સારું કાલે શું થશે, તો એ તો કોઓપરેટિવ નથી રહેવાનો. એટલે અમે એવા વ્યક્તિઓને ના પાડીએ કે તમે મસલ ના કરો, તમે ફિઝિકલ એક્ટિવિટી કરો. પણ જો એમને કઈ આવો પ્રોબ્લેમ ના હોય, એન્ઝાઇટી, તો એ લોકો ગમે તે કરી શકે. તમે હમણાં અમને થોડી માહિતી આપી શકો એના વિશે, કે શીખવાડી શકો કે કેવી રીતે અમે ઉપયોગમાં લઈ શકીએ? હું તમને થિયરી કહી શકું કે કેવી રીતે હોઈ શકે. બોડી મસલ રિલેક્સેશન એ ઇન્સ્ટન્ટ તમારા બોડીને અને હાર્ટબીટને નોર્મલાઇઝ કરવાની પદ્ધતિ છે, અને જેને જેકબસન બોડી મસલ રિલેક્સેશન JMDR કહેવાય છે. આ બધે જ આખા વર્લ્ડમાં એક કલ્ચર ફ્રી એક્સરસાઇઝ છે, અને બધી જગ્યાએ એ જ પ્રમાણે વપરાય. જે તમે ક્યાંક હું એક્ઝામ્પલ પહેલા આપું કે અચાનક કઈ થ્રેટન ન્યૂઝ આવ્યા. હમણાં 2-4 દિવસ પહેલા ગયા મહિને નવરચના યુનિવર્સિટીમાં બોમ્બ હોવાની અફવા આવી હતી. ઓકે. ભાયલી રોડ પર. હવે કેવું હતું, સેકન્ડ ડે 24 જાન્યુઆરીએ થ્રેટનનો ફોન આવ્યો, અને 25 મે મારું ત્યાં લેક્ચર હતું, અને એ નેશનલ લેવલનું લેક્ચર હતું. મને 2-3 મિનિટ માટે થયું કે આ કદાચ કેન્સલ ના થવું જોઈએ, પણ મેં કીધું ખબર નહીં, હવે આપણું પોલીસ ડિપાર્ટમેન્ટ પણ એટલું સારું છે જ, અને એમણે એ કમ્પ્લીટ કર્યું. પણ એ 2-3 મિનિટ પછી જે હાર્ટબીટ તમારા 2-3 મિનિટમાં વધે કે કાલે જવાનું છે, અને મારા ઘરેથી બધાના ફોન નથી જવાનું, પણ આપણે કોઈને કમિટ તો કરી દીધું છે કે હું ગેસ્ટ લેક્ચરમાં આવવાની છું, તો એટલે બધાને ત્યાં કામ ડાઉન કરવા પડે કે મમ્મી કાલની વાત છે, આજે શું છે. પણ ત્યાં તમે જ્યારે એ રિલેક્સેશન કેવી રીતે કરાય, તો સૌથી પહેલા જો બોડી મસલ રિલેક્સેશન કરવું હોય તો પગથી લઈને માથા સુધી જવું પડે. ઓકે. અને એમાં હું બેઠા બેઠા હું તમને સમજાવી શકું કે ધારો કે આપણો આ પગ છે, એનો પાની છે, તમે જેટલું ખેંચાય ને એટલું ખેંચવાની કોશિશ. તમને સ્ટ્રેન આવવો જોઈએ કે તમને લાગે હવે દર્દ આવી રહ્યું છે, એટલું ખેંચો. અને સાથે સાથે 1 થી 10, એટલે 1, 2, 3, 4, 5 એવું ગણતા 10 સુધી આવો ને તમે અહીંયા ટાઈટ ફીલ કરો કે હવે છોડવું પડશે, અને 10 થી ઊંધા ગણતરી કરીને 1 સુધી પહોંચો અને છોડો. એ તમારા કાફ મસલ્સને બહુ જ રિલેક્સ કરે છે. પછી ફરી પાછા થાઈઝ આવે, તમે એને ફરી 1 થી 10 માં રિપીટ કરો. પછી એબ્ડોમિનલ આવે, એને એબ્ડોમિનલ એક્સરસાઇઝ ઘણી બધી સ્ત્રીઓને ખબર હોય કે કેવી રીતે કરવાની. એ સેમ જ પેટર્નથી એ રિલેક્સ મસલ ટાઈટ કરવાના, છોડવાનો. પેટ આવે, પેટમાં કેટલા કંટ્રોલ કરીને તમે શ્વાસ રોકી રાખો છો અને છોડો છો. પછી છાતી આવે કે તમે ચેસ્ટમાં કેવી રીતે શ્વાસ રોકો છો અને છોડો છો. જો મસલ્સ આવે, નાના બાળકો તમે ઘણી બધી તમારા બચ્ચાને તમે જોતા હશો, રડતું હોય કે ગુસ્સા હોય, આ ખેંચે, એ રિલેક્સ થઈ જાય. ઓકે, રિલેક્સ થાય. ફરી પાછો આ હાથ છે તો હાથને ખેંચીને છોડો. તમે જ્યારે એ બધી પ્રક્રિયા ફક્ત એક વખત પણ કરો છો તો પણ તમને 8 થી 9 મિનિટમાં પૂરી પ્રક્રિયા પતી જાય, અને એના પછી તમને થોડો ગરમાવો આવે કે પંખો લગાય કે ગરમ ગરમ લાગી રહ્યું છે. એક હાથ પતે, જો પતે પછી પાછળનું જે કાનની પાછળ છે એ કાન જાતે પોતાની રીતે તો ટાઈટ નથી થતા, એટલે તમારે હાથથી એને નીચેથી ઉપરની તરફ મસલ્સ ખેંચો. અને એ સૌથી સરસ નાના બાળકોને ઊંઘાડવાની રીત, કે તમે એને અહીંથી ઊંઘાડશો ને એને બહુ જ ગમશે. આપણને જ્યારે કોઈ હેડ મસાજ કે હેર મસાજ કરે છે ને ત્યારે તમને ખ્યાલ હશે, એ અહીંયાથી કરે ને કરને થોડુંક હજી વધારે મજા આવે છે. તો આ મસલને ખેંચો તમે જેટલું, એ સીધું તમારા નાના મગજને અસર કરે અને તમને રિલેક્સ ફીલ કરાવે.
આંખો તો ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ તમે જેટલા પ્રેશર આપી શકો, ઓકે કે એકદમ અંધારું ના આવી જવું જોઈએ આંખ પર, આંખો બંધ કરીને પ્રેશર આપો અને એન્ટી ક્લોકવાઇઝ પણ ફેરવો. એવું 2 થી 3 વખત આખા શરીરનું રિપીટ કરો. જો તમે સતત 4-5 દિવસ આ કામ કરશો, તમને 8મા દિવસે હું ગેરંટી આપું કે તમે પોતે સ્ટ્રેસ ફ્રી નિર્ણયો લેશો. અને ઊંઘ તો આવવાની જ છે. ઇવન ઇઝી ઊંઘ માટેની સૌથી ફેમસ એક રીત છે, આંખોને રાત્રે જેટલું બને એટલી પટપટાવો. તમે 10 થી 12 વખત પટપટાવશો ને તમારી આંખોની આઈલેશિસ અને લીડ્સ થાકી જશે, આપોઆપ સુઈ જશે. ગ્રેટ ઇન્ફોર્મેશન. અમે ક્યારે નહોતું વિચાર્યું કે આવું ક્યારે કોઈ મને કહેશે અને મેં ક્યારેય સાંભળી નથી આ વાત કે આવું હોઈ શકે છે. બીજું મેઇન વસ્તુ તમે કીધું સ્ક્રીન ટાઈમ. હા, તો સ્ક્રીન ટાઈમ એ સ્લીપને ઓફકોર્સ અસર કરે જ છે. તો આઈડિયલ સ્ક્રીન ટાઈમ ડિફરન્ટ એજ ગ્રુપને તો ડિફરન્ટ હોવો જ જોઈએ. જેમ કે 3 વર્ષ સુધી તો તમારા બચ્ચાને બિલકુલ સ્ક્રીન ના બતાવશો. પછી તમે કહેશો કે કેટલા કલાક આઈડિયલ સ્ક્રીન ટાઈમ છે? આઈડિયલ સ્ક્રીન ટાઈમ જેવું આમ તો હોતું નથી, કારણ કે પેરેન્ટ વાઇઝ અથવા ફેમિલી વાઇઝ એમાં થોડા ચેન્જીસ આવે. હવે ઓનલી ચાઇલ્ડ હોય ને પેરેન્ટ બંને કામ કરતા હોય, ઠીક છે, એમનું પોતાનું ગિલ્ટ લેવલ એટલું પીક પર હોય કે બચ્ચાને મૂકીને ગયા છે, એટલે પેલું ઘરે બચ્ચું હોય અથવા આયા પછી બચ્ચું મોબાઈલ માંગશે અથવા એ આપી દેશે, તેનો કોઈ ટાઈમ જ નથી. પણ આઈડિયલ અથવા હું કહું કે નિયર બાય કેટલો હોવો જોઈએ, તો જનરલી બચ્ચાને રિવોર્ડ તરીકે શરૂઆતમાં આપવાનું શરૂ કરો, કે 10 મિનિટ 12 મિનિટ, ઓકે, અને એ સ્ક્રીન લોક થઈ જવી જોઈએ. ઓકે, હવે તો AI આવી ગયું છે એટલે બધું થઈ શકે. પોસિબલ છે. અને એ ધીમે ધીમે એ રિવોર્ડના રીતે જ વધારો, કે એને ઓપ્શન આપો કે તારી પાસે આટલા ઓપ્શન છે, આટલી એક્ટિવિટી તે પૂરી કરી હશે તને આટલું મળશે. આ શરતો નથી. એની ફિઝિકલ એક્ટિવિટીને વધારે ફોકસ કરવાની જરૂર છે, કારણ કે એના કમ્યુનિકેશન વધવા જોઈએ, કારણ કે એના સેન્સરી મોટર ડેવલપ થવા જોઈએ, અને બચ્ચું કારણ કે ડેવલપિંગ એજમાં છે એટલે. તો આ એણે કરી લીધું હશે, તમે એને રિવોર્ડ આપો, અને બધાની વચ્ચે કે 11 મિનિટ થાય બેટા આપી દે છે, બરાબર, ભલે 15 મિનિટ કરે છે, આપણે ધીમે રહીને સીધો ખેંચવાની જરૂર નથી, એને ડાયવર્ટ કરો. મમ્મી પપ્પા રમવાનું શરૂ કરશે, બચ્ચું મોબાઈલ આપોઆપ સાઈડમાં મૂકીને પાછી એની પાસે આવી જશે. અથવા ચલો વોક કરવા જઈએ, ચલો સાયકલિંગ કરવા જઈએ, ચલો હું ફ્રેશ થઈ ગયો, તને દૂધ પીવું છું, હું ચા પીવું છું, એટલે આપોઆપ પેલો સરકાવશે, કારણ કે એનો પણ તો ફૂડનો ટાઈમ છે. અને ખેંચવામાં એ મગજમાં રાખશે કે આ તો મારો ટ્રોમા, મમ્મી પપ્પા ખેંચી લે છે. એ પેરેન્ટ્સને નહીં કે, એ ત્રીજી વ્યક્તિને કહેશે. અને પછી ગમે ત્યારે તમારા હાથમાંથી ક્યારે ખેંચાઈને એની માટે પરમનન્ટલી એના હાથમાં જતો રહેશે, તમને ખબર નહીં પડે. એટલે એ પ્રમાણે તમે આગળ જઈ શકો. ફરી પાછું આપણી ફેમિલી સિસ્ટમ અથવા બચ્ચાઓની પઢાઈની સિસ્ટમ પણ એવી છે કે એમને આપણે આપવો પડે છે. આપો, પણ એમાં પણ જે પણ લોકેશન છે, નોટિફિકેશન છે, તમારી સાથે શેર કરતા રહો, અને બચ્ચાને કહેતા રહેજો કે આ એના સેફટી માટે છે, એના અજાણતા નહીં કરો. જો એને અજાણતા તમે એના જોઈ રહ્યા છો મોબાઈલના નોટિફિકેશન્સ કે કંઈ પણ, તો એ ચીટિંગની બદબુ આવશે, અને બાળક તમારી માટેનું ટ્રસ્ટ ગુમાવશે. એટલે એને કહી દો કે આટલું અમે કરી રહ્યા છીએ આ સેફટી માટે. અને 13-14 વર્ષનું થાય ત્યારે મેં એક જગ્યાએ બહુ સરસ વાંચ્યું હતું. એક લેખકના એની દીકરીએ એને કીધું, લેખકે એને પૂછ્યું કે આપણે શું કરીએ તારા ભવિષ્ય માટે? તો કે પપ્પા હું તો નાની છું હજી, મને કેવી રીતે ખબર પડે કે મારે શું કરવું જોઈએ? એટલે કારણ કે ક્વેશ્ચન એટલે જ પૂછવામાં આવ્યો હતો કે પપ્પાએ જવાબ આપવાનો છે. તો એ ફાધરે એટલો સરસ જવાબ આપ્યો, તો કે આપણે આજ ડીલ કરીએ, એક કે 18 વર્ષ સુધીના નિર્ણયો હું લઈશ તારા, 18 વર્ષ પછી તું છુટ્ટી. અને
લિટરલી એ ગર્લ અત્યારે જ્યારે મોટી થઈ રહી છે ત્યારે પણ એનું અત્યાર સુધીનું એનું બધા જ ડિસિઝન એના પપ્પા લઈ રહ્યા છે. ઇવન એના સ્ક્રીન ટાઈમના, એના મોબાઈલના, એના ભણવાના, એના બીજા બધા કરિક્યુલરના બધા જ નિર્ણયો. કારણ કે એ લોકોએ કોન્ટ્રાક્ટ સાઇન કર્યો કે 18 વર્ષ સુધી નહીં, પણ પછી પેલી બોલી પપ્પા 18 વર્ષ પછી તો હું જ કરીશ. તો ચાલે 18 વર્ષ પછીની વાત પછી, અને પછી કરતા પણ ત્યાં સુધી તો એ મેચ્યોર થઈ ગઈ. હા ઓફકોર્સ એ નિર્ણય લઈ લીધા. એને 12મું ધોરણ આપણે ક્લિયર થયું એનું, એ આગળ ગઈ તો એને ખબર છે કે મારે આગળ શું કરવું છે. તો આવું આ દરેક પેરેન્ટ આવું કંઈક કરે, અને કંઈક જો દરેક પેરેન્ટ પોતે ક્યાંય ખોટા નથી. એમને જે પોતાને સાથે નર્ચરિંગ આવ્યું છે એ બચ્ચાને આપવાનો પ્રયત્ન, વધારે આપવાનો પ્રયત્ન, પણ એના કારણે પેરેન્ટને ક્વેશ્ચન માર્ક મુકાય કે તમે પ્રોપર પેરેન્ટિંગ નહોતું કર્યું, તો ઘણા બધા કિસ્સામાં આ ખોટી વાત છે. એટલે કોઈક જગ્યાએ આ ક્યાંક સાચું પણ પડે છે, પણ મેજોરિટી ઓફ આવું કશું નથી હોતું. કારણ કે પોતાના બચ્ચાની માટે કેમ કોઈ ખોટું વિચારે. મને આમાં એકચ્યુઅલી એક વસ્તુ એડ કરવી છે એઝ અ પેરેન્ટ, કારણ કે મેં ઘણા બધા પેરેન્ટ્સ પાસેથી એવું સાંભળ્યું છે. હું ઘણા બધા પેરેન્ટ્સને મળતી હોઉં છું, અને હું નથી આપતી મારા બચ્ચાને ફોન, પણ એ બધા લોકો આપે છે. અને એમાંથી એક પેરેન્ટે મને એવું કીધું છે અત્યારે પણ કે તમને નથી લાગતું કે બધા કરતા પાછળ રહી જશે, કે એ નહીં શીખે જે શીખવાનું છે એ. તો ત્યારે મને પણ ક્વેશ્ચન્સ આવી ગયા હતા કે લાઈક હું એક ડૉક્ટર છું, પણ બિફોર દેટ હવે તો એક મમ્મી છું એક જણની, અને મને તો કે યાર મારો વિશ્વ પાછળ રહી જશે તો. અને પછી મને સેકન્ડ થોટ તરત એવો આવ્યો કે મેં ક્યારે વાપર્યો છે ફોન? તો મેં નથી વાપર્યો આ ઉંમરમાં ફોન, કે મને ખબર જ નથી પડતી કે એનો યુઝ શું છે, હું કેમ વાપરું છું, મને એનાથી કશું ફ્રૂટફુલ મળી જ નથી રહ્યું, અને હું એને આપી પણ નથી રહી, તો હું એને કેમ આપીશ? હવે મેં નથી વાપર્યું, હું અહીંયા છું, બસ આના કરતા આગળ પહોંચવાનો છે, મને ખબર છે. મને નથી આપવું ને કોઈથી પાછળ રહે જ નહીં, મારે કોમ્પિટિશનમાં એને પહેલાં મૂકવો જ નથી. ત્યારે પછી બીજા દિવસે એ બેન મળ્યા ને, ત્યારે મેં એને એવો આન્સર આપ્યો હતો કે દેર ઇઝ નો કોમ્પિટિશન. મારું છોકરું કોમ્પિટિશનમાં છે જ નહીં, પહેલાથી જ નથી. તો મને ક્યારે એવું નથી કે પાછળ રહી જશે, પણ ત્યારે મને ખબર પડી કે લોકો કેમ આપે છે. અને અત્યારે લોકો અહીંયા કેમ આપે છે, કારણ કે ફેમિલી એ ગુજરાતી બોલતું હોય છે જનરલી, અને મૂકે છે ઇંગ્લિશ મીડિયમમાં. ત્યાં લેંગ્વેજ હોય છે હિન્દી, મોડ ઓફ કમ્યુનિકેશન, અને શીખવાડવું હોય છે ઇંગ્લિશ. જ્યારે પેરેન્ટ્સને એટલું ઇંગ્લિશ જ નથી આવડતું, એટલે છોકરું નાનપણથી 3 લેંગ્વેજ વચ્ચે એટલું બધું ગુંગળાઈ જાય છે કે એની સ્પીચ ડિલે થઈ જાય છે, બરાબર રીતે બોલી નથી શકતું, સમજી નથી શકતું, અને પછી એ બધું એજ્યુકેશનમાં દેખાય છે. બરાબર. અને આ બધું મેં જોયું છે કે હા, ખાલી એક નાની અમથી વસ્તુ કે એક સ્ક્રીનને લીધે તમે કેટલું મોટું સર્કલ ફરી રહ્યા છો અને એના સાથે કેટલું કરી રહ્યા છો. પણ મેં સાચી છે કે આ એક સ્ક્રીન એ આપણને બહુ બધું નુકસાન પહોંચાડે છે. ફાયદા પણ છે ઓફકોર્સ, કે આપણે બધા સાથે એકબીજા સાથે બહુ નજીકથી પહોંચી શક્યા છે. અને એની જ સાથે બીજો ક્વેશ્ચન કે ઘણા બધા લોકો કમ્પ્યુટર એન્જિનિયર છે સપોઝ, કે જેમને સ્ક્રીન સાથે જ કામ કરવાનું છે, તો એ લોકો એમનો સ્ક્રીન ટાઈમ તો ઘટાડી નહીં શકે. હવે સ્ક્રીન ટાઈમ નાનપણથી લોકોએ સ્ક્રીન ટાઈમ એટલો રાખ્યો નથી, પણ વિથ જોબ ઓર એ લોકોનું કમિટમેન્ટ કે સ્ક્રીન પર જ એ લોકોએ રહેવું પડે, તો એ લોકોની સ્લીપ ડિસ્ટર્બ થાય છે. કાં તો એ લોકો બહુ જ વધારે ઊંઘે છે, બહુ ઓછું ઊંઘે છે. એન્ડ સ્લીપ અવર્સ, પ્લીઝ મને કહો કે ઊંઘવું 8 કલાક જરૂરી છે, આપણે માની, પણ 8 કલાક આખા દિવસમાં ગમે ત્યારે કે રાત્રે જ? અને રાત્રે કેમ? કારણ કે આપણે નાના હતા તો આપણને સંભળાવવામાં આવ્યું હતું કે વહેલા સુવે વહેલા ઉઠે વીર, બળબુદ્ધિ ને ધન વધે, સુખે રહે શરીર. તો એ સાચું છે. અને કેમ રાત્રે સૂવું જોઈએ તો કેમ રાત્રે સૂવું જોઈએ, ક્યારે પણ સૂઈ જઈએ તો ના ચાલે? તો મને પ્લીઝ આખો. પહેલા પ્રશ્નનો જવાબ તમે જે કીધું કે નાના બચ્ચાઓનો, અને એ પ્રમાણે મોટાઓનું શરૂ થાય. મોસ્ટલી 2-2.5 કલાક સુધી તમે દિવસ દરમિયાન મોબાઈલ વાપરો, એમાં ભણવાનું પણ આવી ગયું, એમાં સોશિયલ મીડિયા પણ આવી ગયું, કે ટાઈમપાસ પણ આવી ગયો, તો ત્યાં સુધી ચાલે. અચ્છા. ઘણા પેરેન્ટ્સ અમારી પાસે એવી રીતે પણ આવતા હોય કે મારું બચ્ચું બહુ જ મોબાઈલ વાપરે છે, મારું સાંભળતું જ નથી. પણ નથી સાંભળતું ધેટ મીન્સ કે તમે પહેલેથી એને તમે આંખ આડા કાન કર્યા જ્યારે વધારે વાપરતું હતું ત્યારે, અને ત્યારે તમે એને મોબાઈલ હાથમાં આપી દીધો હતો, અને પછી તમે પીછેહટ કરો તો પેલો તો ક્વેશ્ચન કરવાનો કે તે જ મને પહેલા આપી તું. એટલે શરૂઆતથી જ એક બાઉન્ડ્રી, જેને હેલ્ધી બાઉન્ડ્રીઝ કહેવાય, જો એ પેરેન્ટ્સે બાંધવાની શરૂ કરી હોય
તો બચ્ચું જનરલી વધારે નહીં માગે. અને મને બહુ જ ગમે કે આપણે કોઈ રેસમાં નથી. આપણે એઝ અ હ્યુમન બિંગ આપણે આપણી જાતે ગ્રો થવાનું છે. અને આપણા માટે ગ્રો થઈ રહ્યા છે આપણે, કોઈ બીજા માટે નથી થઈ રહ્યા. તો અને સોશિયલ મીડિયા હોય કે મોબાઈલનું જે પણ કન્ટેન્ટ છે અથવા જે પણ એપ્સ છે એ બધી જ શીખવી કેમ જરૂરી? ઓલરેડી એમાં છે. હા, તો એમાં બચ્ચું પાછળ કેમ રહેવાનું? ઓલરેડી છે. આજે નહીં શીખે 10 વર્ષે શીખશે. અહીંથી હશે તો એ સીધો 10મા સ્ટેજ પર જ જશે કે આ તો બધું મને આવડે છે. એટલે એવી કોઈ એ નથી. બચ્ચાને જરૂર એમને લાગે કે તમારે ભણાવવામાં કંઈક એના રાયમ્સના પ્રોનાઉન્સિએશનમાં કે એના રિધમમાં દિક્કત આવી રહી, તમે એને સંભળાઈ રહ્યા છો તો કંઈ વાંધો નથી, એ સાંભળી રહ્યું છે. બાકી બધી એપને રિસ્ટ્રિક્ટ કરી દો. ઠીક છે, આવી રીતે પણ તમે કરી શકો, પણ કોઈકનું સુપરવિઝન હોવું જરૂરી. તો એવા વ્યક્તિઓ કે જે ટેકનોલોજી સાથે સતત કામ કરી રહ્યા છે, એમને એમના પોતાના હેલ્ધી બ્રેક્સ લેવા પડે. અને આંખોની એક્સરસાઇઝ સૌથી મેઇન તો ત્યાં એ જ આવે કે જેટલું બને એટલું હેલ્ધી રાખવા માટે આંખોને યા આઈ રિલેક્સેશન કરો, યા એન્ટી ક્લોકવાઇઝ કે ક્લોકવાઇઝ કોઈ તમારી પાસે આઈ ડ્રોપ્સ હોય તો 10 મિનિટ આંખો બંધ કરીને પડી રહો. અને પડી રહેવા માટે તો ખાલી રોલિંગ ચેર પર એમને પણ આડા થશે તો પણ કોઈ વાંધો આવવાનો નથી. અને થોડાક એ જ વખતે કે કદાચ એવું બને કે એ વખતે એમને એમના સ્ક્રીનને પણ જોવાની છે, કારણ કે ત્યાં પણ ઇમ્પોર્ટન્ટ કંઈક તો મેસેજ ચાલી રહ્યા છે. તો ફરી પાછું કે એ હેલ્ધી હેબિટ્સને તમે કેવી રીતે 5 મિનિટ માટે લો છો કે 15 મિનિટ માટે, તો પાછું લોગિન કરવામાં તકલીફ ના પડે. કારણ કે વર્ક ફ્રોમ હોમમાં આ થોડા ઇશ્યુઝ વધારે આવે. એટલે બની શકે તો સ્ક્રીનને સામે જ રાખો કે જ્યાં કદાચ માઇલ્ડ નોટિફિકેશનમાં યા ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશનમાં તમને ખબર પડે. અને જેને તમારી જરૂર છે એ ડિરેક્ટલી તમને કોલ કરવાનો છે. એ કોઈ વોટ્સઅપ કરવા નહીં બેસે કે મને એટેક આવ્યો છે, તું આવી જા. એટલે આ તો આપણે વોટ્સઅપને અને ઇન્સ્ટાગ્રામને આપણે ઇમ્પોર્ટન્સ આપી દીધું કે જલ્દી રિસ્પોન્ડ કર. પેલા એ 5 મિનિટ પછી જોયો, અલા પેલો વ્હીકલ ચલાવી રહ્યો છે, એને જોયા પછી રિસ્પોન્ડ કરવા માટે ટાઈમ તો આપો. અને રિલેશનશિપ ઇશ્યુ આમાં પણ થઈ રહ્યા છે કે તે જોયો ને તો પણ તે રિસ્પોન્ડ ના કર્યો. પણ ક્યાં બેઠા છે, શું કામ કરી રહ્યા છે, વ્હીકલ ચલાવે છે કે નહીં, કઈ જગ્યા પર છે અને ત્યાંથી રિસ્પોન્ડ કરવા જેવો છે કે નહીં, અથવા એ રીચ આઉટ થઈ રહ્યા છે ને તમે વચ્ચે વચ્ચે મેસેજ કરો છો ક્યાં છો. તો આ જે છે એ પેશન્સ, જે ધીરજની વાત છે ને, આજની થોડુંક મને નથી ગમતું આ પણ કહું છું કે આજની યુવા પેઢી માટે ધીરજ નથી રહી. એને ઇન્સ્ટન્ટ બધું જ, કે પૈસા તો ફટાફટ. અને શેર બજારમાં તો આમ એસઆઈપી તો જાણે અત્યારે આમ પાણીના પ્રવાહની જેમ વધી રહી છે કે એસઆઈપીમાં 14% અને 34% છે. અરે ભાઈ, એના માટે કમાશો ત્યારે ઇન્વેસ્ટ કરશો. હા, અત્યારે 15 વર્ષના છોકરાઓ ઇન્સ્ટાગ્રામ પર તમને ફાઇનાન્શિયલ એડવાઇસ આપે છે કે હા, અને હું તમને મોકલીશ કેટલાક વિડીયોઝ કે તમારે આટલા તો હોવા જ જોઈએ, આટલા તો ત્યાં જ ઇન્વેસ્ટ કરો. મને પહેલો ક્વેશ્ચન એવો થયો એ વિડીયો જોઈને કે આ ઉંમરના દિવસ આટલા પૈસા આવ્યા ક્યાંથી? એક્ઝેક્ટલી. અને અત્યારે તમે ઇન્વેસ્ટ કરો છો અને કોઈ બધે ઇન્વેસ્ટમેન્ટની વાતો ચાલે છે કે તમે આ ખરીદી લો, પણ પોતાના મેન્ટલ ફિઝિકલ હેલ્થ માટે આપણે અવેર જ નથી. અને મેન્ટલ હેલ્થ માટે મને બહુ એવું લાગે છે કે બુક્સ એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. અને હું તમને પૂછીશ કે તમે કેવી રીતે સજેસ્ટ કરો છો અને બધું. પણ અત્યારે મેં બહુ ઓછા વ્યક્તિ જોયા છે કે એવું સજેસ્ટ કરે છે સોશિયલ મીડિયા પર પણ કે બુક્સ વાંચો, કે જરૂરી છે. હંમેશા એવું હોય છે ને કે આ લઈ લો તો તમે એનાથી સુંદર દેખાશો, આ લઈ લો તો તમે આ ઘરથી રીચ દેખાશો, કે તમે બધાને વોન્ટેડ થઈ જશો. બટ બધું કર્યા પછી જો તમારું મગજ અસ્થિર હશે તો એનો કોઈ મિનિંગ નહીં આવે. તો જો બુક્સની વાત નીકળી જ ગઈ છે તો કે રીડિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓફકોર્સ. કેવી રીતે કરવાનું, કેવી રીતે સ્ટાર્ટ કરવાનું, જેને બિલકુલ મન ગમતું જ ના હોય કે મને વાંચવું છે, તો કેવી રીતે શરૂ કરી શકે? સૌથી સરસ, એને જે ગમતું હોય ને, પહેલી વાત તો જેણે પણ શરૂ કરવું છે જે પણ ઉંમરે, એને જે ગમતું હોય એ કન્ટેન્ટનું ન્યૂઝપેપર
ચોપડી, બુક, આર્ટિકલ, મેગેઝિન, બસ એટલી એક કોલમ વાંચો. બરાબર? 4 દિવસ અને એને તમારી પ્રેક્ટિસમાં લાવવાની કોશિશ કે ના રોજ મારે વાંચવાનું જ છે. એના પછી જ હું ઊંઘીશ અથવા એના પછી જ હું જમવા બેસીશ. તો એ જ્યારે વાંચશે તો શરૂઆતમાં તો મન વગરનું, કારણ કે પતાવવાનું જ થશે. પણ પછી થોડો ઇન્ટરેસ્ટ પડશે. કારણ કે એ ક્યાંક એ વાંચી રહી છે કે જ્યાં એણે સોશિયલ મીડિયામાં સાંભળી પણ રહ્યું છે. એટલે એ કહેશે ના આ તો આ છે, આ ખોટું થઈ રહ્યું છે, મારે વાંચવા દે જરા. એ પ્રમાણે પછી વાંચવાની શરૂઆત. અને બને ત્યાં સુધી પહેલા વાર્તા સ્વરૂપે, કોલમ સ્વરૂપે કે એવું કંઈક વાંચો કે જ્યાં તમને તમારું મગજ નથી ચલાવવાનું અને તમારે કંઈ સમજવાનું નથી. કારણ કે મોરલ ઓફ ધ સ્ટોરી અથવા જે પણ છે એ તમારા મગજમાં પહોંચી જવાનું છે કે એ શું કહેવા માંગતું હતું. ધીમે ધીમે તમારો ઇન્ટરેસ્ટ શરૂ થઈ રહ્યો છે. બ્રેક્સ પણ પડે એમાં. નવો કોઈ મહેમાન આવ્યું હોય, તમારે બહાર ગામ જવાનું હોય તો બ્રેક પડે. પણ હું જનરલી મારી મોટી બેગ સાથે, હમણાં પણ મારી બેગમાં એક બુક તો હોય જ કે ટ્રાવેલિંગ દરમિયાન એને 4-5 પેજ વાંચી જ લેવાના. તમારે મોબાઈલ જોવા છે, તમારે કોઈ સિરીઝ જોવી છે એ જો, પણ એના પહેલા વાંચી નાખવાના. તાકી તમારા આત્માને શાંતિ કે ના મેં મારી એ રૂટીન નથી તોડ્યું. તો તમે આવું કંઈક કરી શકો. અને પછી નાની બુક્સ જે 20 પાનાની, 50 પાનાની, 100 પાનાની છે, તો એ વાંચીને સંતોષ એ થાય કે તમે એવું વિચારો કે મેં એક બુક કમ્પ્લીટ કરી. એ સેલ્ફ સેટિસ્ફેક્શન અને મોટિવેશન આવે કે હું તો વાંચી શકું છું. પછી નક્કી કરો કે હવે સોશિયલ મીડિયામાં કોઈએ રિકગ્નાઇઝ કરી છે કોઈક બુકને, તો એ વાંચવી છે. મારી પાસે જે અવેલેબલ છે એ શરૂ કરવી છે. કે મારી પોતાની થોટ પ્રોસેસ અથવા મારી લાઈફના કોઈ થોટ એવા છે કે જેમાં મને આ જ બાબતની વધારે વાંચવી છે, તો એ વાંચવાની. હું એમાં એક બહુ સરસ એક વાત કહેવા માંગુ છું. અમારા ઘરમાં બધાને વાંચવાના શોખ છે. કારણ કે મમ્મીને એવું હતું કે એનું કામ પતે ને એટલે ઓટલા પર જઈને વાંચવા બેસી જાય. એટલે અમે બધાએ દાદાને, મમ્મીને, પપ્પાને બધાને જોયા હતા. એટલે અમે લોકોમાં પણ આ હતું જ. હમણાં મારો નીસ છે, એ 19 વર્ષનો અને અમારાથી દૂર છે, પણ એનું એન્જિનિયરિંગ ખતમ કરતા કરતા એણે એટલું સરસ રીતે 8 થી 10 બુક તો એને ગમતી વાંચી નાખીને હવે અત્યારે, કારણ કે એને એના એથિક, મારા દાદા ઓમને માનનારા અને ગીતાને માનનારા કે કર્મ એટલે બધું જ. એનામાં ક્યાંથી આવ્યું ખબર નથી, પણ એ અત્યારે જે હેવીમાં હેવી ગીતા છે, જેને અષ્ટાવક્ર ગીતા કહેવાય, એ અમને સમજાઈ રહ્યો છે વાંચીને. અને મને થાય કે આટલું નાનું ટબુર્યું, અમે તો પેલી સાદી ગીતા નથી વાંચી. એ અષ્ટાવક્ર ગીતા તો એટલે આ તમારા અંદરથી આવે. તો કે લાઈફ તો એના પ્રોફેશન પ્રમાણે ચાલી રહ્યો છે, પણ કે મેં મારી જિંદગીના મારા સોલના ખોરાક માટે મેં શું કર્યું. અને અમને ત્યારે લાગે ના અમારું નર્ચરિંગ પ્રોપર જઈ રહ્યું છે કે ચલો એ એના લાઈફને કંઈક તો એક ગતિ કે એક ગોલ આપી રહ્યો છે કે પૈસો બધું નથી. અને મે બી કદાચ એવું બને કે એ જનરેશન કદાચ અત્યારે એ રસ્તા પર પણ હોય. બધા જ ફક્ત સોશિયલ મીડિયાના એડિક્ટેડ ના પણ હોય. એનામાં ઇન્સ્ટાગ્રામ નથી, એનામાં પેલો સ્નેપચેટ નથી, કશું નથી. વોટ્સઅપ તો અમે રખાયું છે કે ભાઈ તારી જોડે વિડીયો કોલ પર વાત થાય. એ બધાની જરૂર નથી. મને જરૂર એટલે આ ત્યાં એને પણ આ જ કીધું કે જરૂર હશે તો એ ઇમરજન્સી મને કોલ જ કરશે. અને અમને એને જોઈને અમને આનંદ થાય કે, અને એને જોઈને પછી મને કે માસી તું આ વાંચજે. મને નામથી બોલાવે છે પણ હું તમને અહીંયા માસી કઈ કહું છું. આ વાંચજે. એટલે પછી થાય કે ના એણે કીધું છે ને તો લાય વાંચવા દે. અને પછી એવું નહીં કે તને કઈ પતાવી દેવાનું. કેટલું શરૂ કર્યું, કેટલું પતાયું. કે હું કહું ને મારી જોબ હોય છે, જોબ 8 કલાક, તાર તો 6 કલાકની નોકરી છે. 2 કલાક તારે ક્યાં ગયા? આવી રીતે. અને આ થાય તમે ધારો કે તમારા બચ્ચાને એ પ્રમાણનું નર્ચરિંગ આપ્યું છે, બચ્ચા એના જિંદગીમાં સાચા રસ્તે જ આગળ જવાના.
એક યુએસની 3 વર્ષની બાળકી છે, હજી 3 કે 4 વર્ષની જ બાળકી છે, ઘણી નાની હતી, અત્યારે થોડી મોટી થઈ ગઈ. મેં 2-3 વર્ષ પહેલા એક વિડીયો જોયો હતો. એને એક જ્યારે આમ લોકોને માંડ માંડ બોલતા આવડ્યું હોય, સમજતા થયા હોય, ત્યારે એને એક સરસ એના પેરેન્ટ્સે બનાવીને એક વિડીયો મૂક્યો હતો કે ત્યારે એ સમજાવી રહી હતી એના પેરેન્ટ્સને કે લવ શું હોય એવું. અને ખાલી 2-3 વર્ડ હતા, એટલે એના પપ્પાએ પૂછ્યું કે વોટ ઇઝ લવ? તો કે તમે સ્માઈલ. વાહ, તો મને એટલું ગમ્યું હતું કે આ આટલા નાના છોકરાને પ્યાર વિશે કેટલી બધી સમજ છે, અને આપણે પ્યારને કેવી રીતે સમજાઈ નથી શકતા કે શું હોય છે. આપણે આપણા મેઇન મુદ્દા પર પાછા આવીએ કે સ્લીપ જો આપણે 8 કલાક લેવાની છે તો ક્યારે લેવાની, સમય મેટર કરે અને કેમ? સમય મેટર કરે. દિવસ ને રાત એના માટે જ બંધાયેલા છે કે જો દિવસ છે તો આપણા ન્યુરોન્સ એ પ્રમાણે જ એક્ટિવલી કામ કરતા માટે શરૂઆત થઈ જાય, અને સાંજ પડે પછી આપણું બોડી ક્લોક આપણા એન્વાયરમેન્ટના ક્લોક સાથે કનેક્ટેડ છે. તમે રાત્રે થાકીને આવ્યા તો તમને એવું થાય, હશ ઘરે આવ્યો, પહેલા તો સૌથી પહેલું આ શબ્દ આવે કોઈ પણ કન્ટ્રીમાં જાઓ ત્યારે. અને આયા પછી જ્યારે તમને એવું થાય કે હવે ઊંઘવાનું છે, એટલે ઊંઘવાની પેટર્ન અથવા રાત્રિ કેમ જરૂરી? કારણ કે મેલોટિનિન ત્યારે જ રિલીઝ થાય, જે ઊંઘની અસરકારકતા અને તમારા બ્રેનના ન્યુરોન્સને રિજુવિનેટ કરે. એના કારણે મગજ શાંત થાય. એટલે રાત્રે આપણે દિવસ દરમિયાન કેટલાય ગુસ્સામાં હોઈએ, રાત્રે પહેલા આપણે કેટલાય ઝઘડ્યા હોઈએ, એકબીજાનો ખૂન કરી નાખવા સુધીની વાતો આવી ગઈ હોય, પણ સવાર ઉઠ્યા પછી આપણે ફરી પાછા એને જ હાય કહીએ છીએ, એને જ કિસી કરીએ છીએ, ભૂલી જઈએ છીએ, બીત ગઈ સો બાત ગઈ. તો આ એ રાત્રિનો અને ઊંઘનો પ્રતાપ કે તમે સવારે ગ્રજીસ સાથે નથી ઉઠતા, સવારે ફરી પાછી તલવાર નથી ઉપડતી, સવારે વાઈફ ચા લઈને જ આવશે કે હવે આ રાતનું પતી ગયું, ગુસ્સામાં હશો પતી ગયો. તો આ મેજર ઇશ્યુ કે રાત્રે 6 થી 7 કલાકની અથવા મેક્સિમમ 8 કલાકની ઊંઘ. 8 કલાકની ઊંઘ કોને જરૂરી? નાના બચ્ચાઓને સૌથી વધારે, એમની પેટર્ન્સ અલગ અલગ હોય, અને વૃદ્ધોને જરૂરી. બાકી મિડલ જે એજ છે એ બધાને 6, 7, 7.5 કલાક ઇનફ. એટલે તમે 11, 11:30 પણ ઊંઘો છો તો તમે 6:30 સુધી ઉઠી જાઓ તો વધારે સારું, તાકી તમારે બીજો આખો દિવસ સારી રીતે અને શેડ્યુલમાં ખતમ થાય. તો રાત્રે ઊંઘવું વધારે સારું. જેની નાઇટ શિફ્ટ છે, તમે જોતા હશો કે ફોરેન કન્ટ્રીઝમાં તો એ છે કે એમને એવા હેલ્ધી અવર્સ માટેને એમને 2-4 દિવસ કે એમને નાઇટ શિફ્ટ કરી હોય તો એટલા જ દિવસો એમને 15 દિવસ ઊંઘવા માટે અથવા રૂટીન ડે માટે આપવામાં આવે. 15 નાઇટ કરી તો 15 રજાઓ પાછી એ સરભરત બેલેન્સ થઈ જાય. અહીંયા મેડિકલ ફિલ્ડમાં આ તમને મળી જાય કે ડે ઓફ ને નાઇટ ઓફ મળે જ્યારે તમે નાઇટ કરી હોય ત્યારે, એટલે તમે પાછા બેલેન્સ થઈ શકો. પણ બાકી બધા ફિલ્ડમાં કે જે ગિગ વર્કર્સ છે એમાં થોડા ઇશ્યુઝ આ રહી શકે કે એમની પાસે તો ખાલી કમાવનારું આ જ સાધન અને નાઇટ શિફ્ટ જ છે. તો પછી એ સવારે આવીને નહીં ધોઈને ખાઈને પછી ઊંઘી લે, પણ પેલી હેલ્ધી સ્લીપ તો નહીં મળે. કારણ કે અવાજો આવવાના, એમના માટેની બીજા લોકોની અપેક્ષાઓ પણ સતત ચાલુ છે, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ચાલુ છે, સોશિયલ ક્રાઇસિસ ચાલુ છે, અને પાછા ફરીવાર 12-1 વાગે ઉઠીને કદાચ બીજી કોઈ જગ્યાએ જોબ કરતા હોય તો ત્યાં જઈને ડ્યુટી જોઈન કરવાની. એટલે એમના માટે પછી હેલ્થ ઇશ્યુ શરૂ થાય, એન્ઝાયટી શરૂ થાય, આવતીકાલનું શું, કારણ કે ઊંઘ્યા જ નથી રાત્રે. એવા ડિપ્રેશન, એટલે હવે એન્ઝાયટી અને ડિપ્રેશન મિક્સ ફીચર્સ આવવા લાગ્યા. કે ભૂતકાળનું ગિલ્ટ પણ છે કે મેં પહેલા મહેનત કરી લીધી હોત, પહેલા ભણી લીધું હોત તો આ પ્રસંગ જ ના આવ્યો હોત. અને ફ્યુચરની ચિંતા કે હવે આગળ બચ્ચાઓને ભણાવવા કેવી રીતે આટલી નાની ઓછી અમાઉન્ટમાં. એટલે બધું ભેગું થાય એટલે એના હેલ્થ ઇશ્યુઝ શરૂ થાય. એમાં ડાયાબિટીસ આવે, એમાં થાઇરોઇડ આવે, એમાં બીપી પણ આવે, ઇન્સોમનિયા આવે, એટેક્સ પણ આવે, ડિપ્રેશન તો આવે ને આવે.
અને એનાથી સિવિયર છે કે મેનિક ફેઝમાં જતા રહે, જેને બાયપોલર મેનિયા કહેવાય, કે જેમાં રાતોની ઊંઘ જ ના હોય, પણ સવારે વ્યક્તિ એટલું ફ્રેશ હોય કે તમને લાગે કે આ કેટલી ઊંઘો અને કેટલી એક્ટિવલી કામ કરી રહ્યું છે, પણ એ કામ એટલે મગજ કઈ આડા રસ્તે જ જતું હોય. ઓકે. એટલે એને ડોપામાઇન ઓછા કરવા માટેની દવાઓ શરૂ થાય, એને સેરોટોનિન મેન્ટેન કરવાની દવા શરૂ થાય, કારણ કે પોતે કરવાનું નથી કશું જ. ફરી પાછા એને ક્યારેક તમે આ સાંભળ્યું હોય કે માનસિક રોગના દર્દીઓ બહુ ઊંઘે છે, પણ ઊંઘની દવાથી નથી ઊંઘતા, મગજ શાંત કરવાની દવા આપે છે, અને ડોક્ટર્સ એવું ભણેલા છે, એમને ખબર છે કે આ દવા ક્યારે આપવાની છે. જો એક્સાઇટેડ મોડમાં છે તો એમને સવારે પણ દવા આપવામાં આવે તો એ ઊંઘી રહે, તો એ 15 દિવસ પછી દવા સ્કીપ થઈ જ જાય, અને ફરી પછી રીશેડ્યુલ થાય આખી દવા. અને રાતની દવા હોય, મેજોરિટી ઓફ કેસીસમાં અમે રાતની દવા નથી આપતા ઊંઘ નહીં, કારણ કે આ બધી દવાથી જ ઊંઘવાના છે. પણ જો રિલેટિવ કે દર્દી પોતે કમ્પ્લેન કરે છે કે એમને ઊંઘ નથી આવતી ને આટલા દિવસથી નથી ઊંઘ્યા, તો પછી એક દવા મિનિમલ ડોઝ પર શરૂ થાય, કારણ કે મેક્સિમમ ડોઝ પર શરૂ થાય તો 4 મહિના પછી 5 મહિના પછી એ મેક્સિમમ ડોઝનું રેઝિસ્ટન્સ આવવા માટે, તો એનાથી ડબલ ડોઝ જોઈએ, પાછી એની આડઅસરો અલગ. એટલે અમારા ત્યાં ગવર્મેન્ટ સેટઅપમાં કોઈ પણ જગ્યાએ પર તમને મિનિમલ ડોઝથી દવાઓ કોઈ પણ શરૂ થાય, એમને જ્યાં એવું લાગે કે એમને દવાને આખી રિફિલ એટલે નવેસરથી લેવાની શરૂઆત કરવી છે અને રીમેનેજ કરવું છે, એ પહેલા સાયકોલોજીસ્ટ પાસે મોકલે કે આમનું પહેલા જોઈ લો ને શું છે. બરાબર છે. એ નોટ્સ લખાઈ જાય કે આ બધું આવું છે, એના પછી આખું ફરી પ્રિસ્ક્રાઇબ થાય. અને તમે વચ્ચે અમને કીધું કે REM સ્લીપ, કે જે 90 to 120 મિનિટનું એક સર્કલ હોય, એ શું હોય છે? REM સ્લીપ એ આપણે ભર ઊંઘમાં છીએ, શરૂઆતમાં આપણે જ્યારે ઊંઘવાની શરૂઆત કરીએ ત્યારે આપણને આસપાસના અવાજો બોધર કરતા હોય, આપણને ખબર હોય કે અહીંયા વાજો વાગી રહ્યું છે, અત્યારે લગ્ન સિઝન છે એટલે ચાલે છે બધું, કોઈ હોર્ન મારી રહ્યું છે, કોઈ ગાડી જઈ રહી છે, આવી રહી છે. એ ધીમે ધીમે કારણ કે તમે કોન્સન્ટ્રેટ કરી રહ્યા છો તમારા ઊંઘ પર, અને કારણ કે ઊંઘ પણ આવી રહી છે, તમે ઊંઘવાની શરૂઆત કરશો. એ 30-35 મિનિટનો ફેઝ, એ 30-35 મિનિટ પછી તમે થાકેલા છો મગજથી અને શરીરથી, તો તમારી REM સેકન્ડ સ્ટેજમાં જ આવશે. ઓકે. REM એ રેપિડ આઈ મુવમેન્ટ છે. નાના બાળકોને તમે જોયું હોય અને કદાચ તમે પ્રયોગ કરી શકો, તમે જોયો જ છે, બાળક ઊંઘતું હોય ને તેની આંખો અંદરથી ગોળ ગોળ આઈબોલ્સ ફરતા હોય અને સ્માઇલ આપતું હોય, ઘટાડતું હોય, આપતું હોય, ઘટાડતું હોય. આપણે એને ઊંઘ જોઈને એવું થાય કે એને કેટલી બચ્ચીઓ કરી લઈએ, એવું મોટાઓનું. તમે તમારા મમ્મી પપ્પા પણ તમે અનુભવ કર્યો હોય કે તમે ઊંઘતા હો ને તો આઈને ક્યારેક બાજુ પર બેઠા હશે, તમારા માથા પરથી હાથ ફેરવીને જતા રહ્યા હશે. આપણા ફેશિયલ એક્સપ્રેશન આપણને ખબર નથી, એને દેખાય છે કે આ ઊંઘી રહી છે ને શાંત ઊંઘી રહી છે. એ જે શાંત ઊંઘવું છે એ REM છે. ઓકે. જેમાં તમને ખબર નથી કે બાજુમાંથી કોણ પસાર થઈ ગયું, પણ એની આસપાસના સ્ટેજીસમાં તમને ખબર પડે કે કોઈ મૂવમેન્ટ થઈ રહી છે, ખબર ના હોય કે હસબન્ડ ઉઠીને પાણી પીવા ગયા કે બચ્ચું તમને હલાઈ રહ્યું છે, એ REMમાં 2-3 મિનિટ પછી ખબર પડે. ઓકે. આનું મગજ ચાલતું જ હોય કે મારું બચ્ચું ગમે ત્યારે મને ઉઠાડશે, પણ જ્યારે શાંત હોય ને ધારો કે થોડું મોટું થઈ રહ્યું છે અને પછી ઉઠાડે ત્યારે એને તો ખબર છે. એટલે 5 મિનિટ શું થયું, કારણ કે આપણે અચાનક ઊંઘમાં છીએ, તો એટલે ફરી પાછા એ તરફ આવતા નોર્મલ થતા આપણને 2-3 મિનિટ લાગે, ત્યારે આપણે વિચાર હાય ક્યાં ઉઠાડ્યો, હવે ઊંઘ નહીં આવે, હે ને. પણ એને લોરી આપતા આપતા કે એને સુવડાવતા તમે સુઈ જાઓ, આપણે બધા સુઈ જઈએ, કારણ કે દિવસ દરમિયાન મગજ થાકી ગયું છે. શરીરને થાકવા માટે તો પડી રહેશે એટલે આવશે જ, પણ મગજ થાકી ગયું છે, એને તો ખબર છે કે એને ઊંઘની જરૂર છે. હવે આપણે ઊંઘની વાત કરી જ રહ્યા છે તો 8 કલાકની ઊંઘ જરૂરી છે, આપણને ખબર, પણ અમુક લોકોને વધારે ઊંઘવાની આદત હોય, શું એ પણ એક બીમારી છે? હા, બીમારી કરતા તકલીફ કે એમનું ડિસ્ફંક્શન છે એની પર ફોકસ કરી શકાય, કે કદાચ કોઈ લાઈફ ગોલ્સ નથી,
કદાચ કંઈ પણ જાતના બીજા માનસિક ઇસ્યુ હોઈ શકે, અથવા ફિઝિકલ ડિફોર્મિટીઝ કે પછી કોઈ ડિસ્ફંક્શન યા મિનરલ્સના ઇસ્યુ હોઈ શકે, એના કારણે એ વધારે ઊંઘતા હોય. અને આવું વધારે ત્યારે થાય કે B12 મેગ્નેશિયમ ઓછું હોય, ઓકે. ત્યારે સતત થકાન મહેસૂસ થાય અને એવું લાગે કે ના પડ્યા જ રહીએ. પણ જ્યાદાતર આવા કેસીસમાં અમારે ત્યારે જ્યારે આવું કંઈક આવે તો એવું વધારે દેખાય કે લાઈફ ગોલ જ નથી. એટલે ફરી પાછું એમને એમના ગોલને ઇન્ટિમેટ કરવા કે ગોલને કેવી રીતે તમે સેટ કરશો અને કેવી રીતે તમારા લાઈફના દિવસોને અથવા લાઈફને સેટ કરશો, એની પર એક સાયકો એજ્યુકેશન કે જેવું કંઈક સેશન અમે આપીએ છીએ. પણ વધારે પડતી ઊંઘ કે દિવસમાં 12-15 કલાક ઊંઘે છે અને એ સતત 2-5 વર્ષથી થઈ રહ્યું છે, તો That is the કંઈક issue. ઇશ્યુ તો છે જ. પણ ક્યારેક ક્યારેક એ લોકો કોઈ પણ વ્યક્તિ ક્યારેક ઊંઘે ક્યારેક, 15 હા, દિવસે હા, મહિને હા, કે વધારે થાકી ગયા થાકી છે ગયા છે. કે ઊંઘે 10 કલાક કે 11 કલાક, હા. ઇટ ઇઝ નોર્મલ. એકચ્યુઅલી આ એક મિથ છે કે હું 2 દિવસ બહુ જ મેં કામ કરી લીધું, મેં દિવાળીના 4-5 દિવસ સતત કામ કર્યું, મને તો હવે ઊંઘ જોઈશે. અથવા 2 દિવસ રાત્રે ટ્રાવેલ કર્યું છે તો 3 દિવસે મને આખો દિવસ ઉઠાડીશ નહીં હો ભાઈ. પણ કારણ કે બોડી ક્લોક એવી છે કે તમારે કંઈક ને કંઈક તમારા કામ માટે ઉઠવું પડે. ઊંઘ ભેગી નથી થતી ઓકે. અથવા થાક ભેગો નથી થતો. તમે જે ક્વોલિટી ઊંઘ ઊંઘો છો 6-7-8 કલાકની, એ જ તમારે બ્રેઇનને અને હેલ્થને, ફિઝિકલ હેલ્થને રિજુવિનેટ કરવા માટે સક્ષમ છે, એટલું જ કલાક. બાકીના ટાઈમ તમે ફક્ત અને ફક્ત એક્સટેન્ડ કરો છો બેડ પર. ક્યાંક તમે જોતા હશો કે ઊંઘતા હશે પણ ધ્યાન બહાર હશે, કે કંઈક સર્ફ કરતા હશે, કે ઊંઘ્યા છે પડી રહ્યા છે ને કંઈક મનન પણ કરતા હોય એવું બને, અથવા કોઈ પ્લાન કરતા હોય એ જ દિવસનો અને ઘરમાં કોઈ નથી. આજકાલની પ્રજાને આ તકલીફ છે કારણ કે બીજા શહેરમાં જાય ત્યારે પોતે એકલા સ્વચ્છંદી થઈ જાય, સ્વતંત્ર થવાના બદલે. અને પછી કોણ જોવે છે શું કરે છે, તો મોબાઈલ પર જ આખો દિવસ ઝોમેટો કરી લો, ખાઈ લો, ફરી ત્યાં જ મૂકો, ફરી ઊંઘી જાઓ. નાહવું, ધોવું, ખાવું, પીવું, ઊંઘવું, આ બધાની સિસ્ટમ જ ના રહે. અને પછી ઘરે આવીને કે મને પિમ્પલ થયા, મને કોન્સ્ટિપેશન થયા, મારું કોઈ ધ્યાન નથી રાખતું, હવે મને ત્યાં ગમતું નથી. પણ તમે ઇરેગ્યુલર તમારા પ્રોફેશનલ લાઈફમાં, તમારા એકેડેમિક્સ લાઈફમાં, તો બધામાં ત્યાં ડેટરિએશન તો આવવાનું જ છે. અને પછી બ્લેમ તમે ઘરવાળા ઉપર કરો અથવા તમે સેપરેટ થયા છો એટલે તમને એન્ઝાયટી આવી ગઈ છે, તો આ તો ડિફેન્સીસ છે. તમારી પાસે આટલા બધા પેશન્ટ્સ આવે છે એટલે ઊંઘને રિલેટેડ પ્રોબ્લેમ લઈને કે વધારે ઊંઘ આવે છે, ઓછી ઊંઘ આવે છે, કાં તો કોઈ બહુ બધા બીજા ડિસીઝીસ લઈને આવે છે જેનો રૂટ કોઝ સ્લીપ છે. તો અને આ એક એપિડેમિક થઈ ગયું છે હવે કે દુનિયામાં 35% કરતા વધારે એવા લોકો છે કે જેને ઊંઘની અછતના પ્રોબ્લેમ્સ છે. તો કેવી કમ્પ્લેન્સ લઈને આવે કે તમને આવીને શું પહેલા કે ડાયરેક્ટ એવું જ કહી દે કે હા મને ઓછી ઊંઘ આવે છે, પ્રોબ્લેમ છે, કે જેને થોડુંક પોતાની જાત માટેનું નોલેજ અને એજ્યુકેટેડ છે એમને ખબર પડે છે કે એમની ઊંઘમાં ડિસ્ટર્બન્સ છે. પણ જે લે પર્સન્સ છે કે અથવા પેરીફેરીમાંથી આવનારા છે, એ કોન્સન્ટ્રેશનના ઇશ્યુઝ, ધ્યાન નથી રહેતું, યાદ નથી રહેતું, હું કોન્સન્ટ્રેટ નથી કરી શકતો, ચીડિયાપણું આવ્યું છે, હું પહેલા આવું નથી કરતી, હું મારા બચ્ચા પર બૂમો પાડવાનું શરૂ કર્યું છે, અથવા જિંદગી જીવવા જેવી નથી લાગતી, કે આ શું સવાર ઉઠવાનું. આ બધા સેન્ટેન્સીસ તમને કોઈક તરફ ઈશારો કરે. પણ ફરી પાછું એ જ કે તમે જ્યાં સુધી તમે ડિટેલ હિસ્ટ્રી ના લો ત્યાં સુધી ખબર ના હોય કે આ સ્લીપ હાઇજીન ઇશ્યુઝ થઈ રહ્યા છે, કે ડિપ્રેશન છે, કે ગ્રીફ છે, કે શું છે. કારણ કે ગ્રીફમાં પણ તમારે ઊંઘ ઓછી થાય, ડિપ્રેશનમાં પણ થઈ રહી છે, કોઈ સબસ્ટન્સ યુઝ લેવો છે એમાં પણ થઈ રહી છે. સબસ્ટન્સ યુઝ લીધો તમે 4 દિવસ પહેલા, પણ એક પહેલી વખત લીધો, એ મગજ પર ચડવાનો જ છે અને તમે એ એલિવેટેડ મોડમાં રહેવાના, તો ઊંઘ નથી આવવાની અને ફરીના બીજા 4 સાયકલ દિવસ રાતની તમારી ડિસ્ટર્બ થવાની. પણ કારણ કે પેલું જે એક વખત લીધું તું, યા કંઈ પણ ફૂંકણી મારી છે, કંઈ પણ કોઈ પણ હાર્ડ ડ્રિંક લીધું છે, એને અનુભવ થઈ રહ્યો છે સબસ્ટન્સ યુઝમાં અથવા આલ્કોહોલ યુઝને, કે એ વખતે તો બહુ તાનમાં આવી ગયો, એટલે રોજ રોજ લેવાનું શરૂ કરે 8-10 દિવસ પછી, અને પછી એના એડિક્શનમાં આવે.
હવે આ જો પહેલા જ વખતમાં ખબર પડે છે કે ભાઈ મારું આખું ને આખું ચક્કર ફેરવી ગયું અને એને પોઝિટિવલી લીધું, તો બીજી વખત એની સામે નહીં જોવે, એને સરસ ના પાડતા આવડશે. પણ પેલા જે એક પોતાના જે ધૂનમાં આવી ગયો, તાનમાં આવી ગયો અને દુનિયાથી બેખબર, તો પછી આગળ જતા તો ઘણા બધા ઇશ્યુઝ. એટલે અમે લોકો આલ્કોહોલ હિસ્ટ્રી યા સબસ્ટન્સ હિસ્ટ્રી પણ લઈએ. મે બી વિડ્રોઅલ ટેન્ડન્સીના કારણે પણ ઊંઘના ડિસ્ટર્બન્સીસ હોય, મે બી કોઈ બીજે બહાર ગામ રહ્યા છે ત્યાં લીધું હોય ને અહીંયા નથી મળતું કારણ કે ઘરમાં રહી રહ્યા છે, તો એ ઊંઘ ડિસ્ટર્બ થવાની. એટલે એને એઝ અ વિડ્રોઅલ સિમ્ટમ્સ અમે એ પ્રમાણે ટ્રીટ કરીએ. અને આ મેજર કે કોન્સન્ટ્રેશન, અટેન્શન, મેમરી લોસ, સ્કિન ઇશ્યુઝ, હેર ફોલ, કોન્સ્ટિપેશન અને બિહેવિયરલ ટેન્ટ્રમ્સ, તો બધાને એટલે આમ આપણે બચ્ચા માટે યુઝ કરીએ, પણ ગુસ્સો આવવું કે અચાનક જ અનપ્રિડિક્ટેબલ બિહેવિયર. એટલે સગા લઈને આવે કે આને 4 દિવસ પહેલા તો કશું નતું અથવા આ આવો તો નતો અને અચાનક શું થયું. એટલે કદાચ જે સેન્સિટિવ છે અને જેને અવેર છે લોકો તરત જ આવશે. શું આ લાંબા સમય સુધી એવું થતું હોય તો એ પ્રોબ્લેમ છે કે આ વસ્તુ ક્યારેક દેખાય અને તો ડાયરેક્ટ તમારો કન્સલ્ટ કરવો જોઈએ કે કોઈ સાયકોલોજિસ્ટ કે સાયકેટ્રિસ્ટ પાસે જવું જોઈએ? મેજોરિટી ઓફ જો તમારા ડે કેરના ફંક્શન્સમાં ડિસ્ટર્બન્સ શરૂ થઈ ગયા હોય અને તમે એ પોતે અવેર હો કે થઈ રહ્યા છે, તો તમે 15-17 દિવસમાં જતા જ રહો. તો જેટલું વહેલું નિદાન એટલી વહેલી સારવાર અને એટલા જલ્દી એમાંથી બહાર. તો તમારી ટ્રીટમેન્ટ પણ ફર્સ્ટ એપિસોડ સુધી પહોંચશે જ નહીં ને દવાઓ તરત બંધ પણ થવાની શરૂ થશે અને સેશન્સ ચાલશે એટલે એક્ઝેક્ટલી ખબર પડશે. પણ પેલું ઘરગથ્થુ ઉપાય કર્યા, ઘરગથ્થુ ઉપાય થઈ શકે, પણ એ ક્યારેક તમે સપોર્ટિવ એક મેડિકેશન ચાલુ છે, સપોર્ટિવ થેરાપી ચાલુ છે ને તમે એક હોમ રેમેડી શરૂ કરો. બાકી તમે ઘરગથ્થુ ઉપાયમાં એક દિવસ તમે અશ્વગંધા લીધી 4 દિવસ નથી લીધી, કોઈ ફરક નથી પડવાનો. અશ્વગંધા જનરલી આયુર્વેદમાં એવું કહે છે કે અશ્વગંધા તમને માનસિક શાંતિ આપે, તો એ તમને ઊંઘમાં અસર કરે, પણ ક્યારે કે તમે એને 1-2 મહિનાથી સતત એક પ્રપોર્શન લઈ રહ્યા છો ત્યારે મગજને શાંત રાખે છે, તમને બીજા બધા રૂટીન નોર્મલ છે ત્યારે તમને સપોર્ટ કરશે, બાકી નહીં. હા, તો જો તમે અશ્વગંધાની વાત કરી જ છે તો આપણી પાસે બહુ બધી રેમેડીઝ છે જે બહુ ફેમસ છે. જેમ કે નાના બાળકો માટે જાયફળ, કે જાયફળ ઘસીને દૂધમાં પીવડાવી દેવું. અને આપણે જેમ જેમ મોટા થયા તેમ તેમ, અને કદાચ હું નાની હતી ને તો મારે એક રૂટીનમાં હતું કે ના સાંજે એટલે કે રાત જેવી થાય ત્યારે ઊંઘવા ટાઈમે જો કદાચ એવું કહીએ કે ભૂખ લાગી છે તો એક વોર્મ મિલ્કમાં ટર્મરિક નાખીને આપી દે કે હા આ લઈ લે. અને કદાચ એ રૂટીન થઈ ગયું હતું અને હવે એ વિસરાતું જાય છે કે એ લઈ લે છે, એટલે મતલબ એ નથી રહેવાતું, પણ એ ઊંઘમાં હેલ્પ કરી રહ્યું હતું આપણને કારણ કે આપણી નોર્મલ પ્રોસેસ બરાબર હતી. તો આઈડિયલ ડેઈલી રૂટીન કેવું હોવું જોઈએ પ્રોપર ઊંઘ માટે? વર્કિંગ પ્રોફેશનલ્સની વાત કરી આવડે તો. જો હું ડે રૂટીનની વાત કરું તો હું એવું કહું કે 3 મીલ્સ તો જવા જ જોઈએ. એ મીલમાં કાર્બોહાઈડ્રેટ્સ ને પ્રોટીન મસ્ટ, જે પ્રમાણે એની એજ છે એ પ્રમાણે. હેલ્થ ઇસ્યુ હોય તો એ પ્રમાણેના મીલ્સ હોવા જોઈએ. તમારે 2 થી 3 લીટરનું પાણી હોવું જોઈએ. પણ અમે જનરલી જેને ઊંઘ ડિસ્ટર્બન્સના ઇસ્યુ લઈને આવે છે એમને એવું કહીએ કે તમે 7 વાગ્યા પછી પાણી બંધ કરો કે ઓછું કરો, કારણ કે વોશરૂમ લાગે તો તમે ફરી ઊંઘ ડિસ્ટર્બ થવાની. એટલે 10-10:30 તમારો ઊંઘવાનો ટાઈમ છે, તો ત્યાં સુધીમાં તમારું બ્લેડર ફૂલ નહીં હોય અથવા એક વખત તમે વોશરૂમ જઈને આવ્યા તો તમે એક 3-4 કલાકની ઊંઘ ખેંચી કરી શકશો. તો અમે આ પણ એક કહીએ. રાત્રે ઊંઘવા માટે આપણે કહીએ છીએ કે રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બહુ જ સરસ વાત છે. અને રૂટીન આપણે એને ફોલો કરીએ છીએ 10:30-11 વાગે ઊંઘવાને, તો ડેફિનેટલી હું એવું કહું કે એના પહેલા એક વખત તમે જેને ગરમ પાણીથી નાહવાની ટેવ છે ગરમ પાણીથી નાય, ઠંડા પાણીથી નાવાય ઠંડા પાણીથી નાય, હળવો ખોરાક ખાય, થોડું ફેમિલી સાથે બેસે કે દિવસ દરમિયાન શું થયું, એ તમને એક વોર્મથ ફીલ કરાવે કે બધું આજે સરસ છે. તો તમે બેક થોટ તમારો સરસ ચાલશે કે ચલો વાંધો નથી, આજે કોઈ ટેન્શન નથી.
અને બધા હેપી હેપી ઊંઘી રહ્યા છે. અ, કોઈ ઇશ્યુ હોય તો એ પ્રમાણે ડિસ્કશન થાય. અને ખાતા ખાતા આપણે કહીએ છીએ કે કોઈ એક ડેટ એટલે ડિનર કે લંચ ડેટ સાથે હોવી જોઈએ. તો એ આપણે કરી જ રહ્યા છીએ. આપણે મોસ્ટલી સાંજે સાથે હોઈએ જ. તો 2 કોળિયા ઓછા ખાવાના. ભૂખ તો બહુ જ બધી છે, કારણ કે સતત 7-8 કલાકનું આપણે જર્ની કરીને આવ્યા, કે આપણે પ્રોફેશનલ લાઈફમાં પણ આપણે કામ કરવું આવે, અપડાઉન કરવાનું થાય, ભૂખ લાગી જાય. બની શકે તો ઓડકાર આવે એ પહેલા ધારો કે 3 રોટલી રોજ ખાતા હોય તો 2.5 રોટલી ખાઓ, અને શરૂઆત કરશો ને તો 2.5 ને 2 પણ થઈ જશે, કારણ કે એ અહીંથી છે. મને સંતોષ અહીંથી થવાનો, પેટને નથી ખબર. પેટ સીધું બહાર કાઢવાનું છે, અને પેટને જે ગમશે, જે જીભને, એ વધારે માગશે. પણ બધું લિમિટમાં ગમે. લિમિટની બહાર જાય એટલે બધી કુટેવો. એટલે હું ગળ્યું ખાઉં છું તો હું 2 ચમચી ગળ્યું ખાઉં છું તો એ મારા શરીર માટે સારું છે, ધેન ઓકે ને. હું 2 ચમચી રોજ ગોળ ખાઉં છું, કશો વાંધો નહીં. પણ જો હું એને લિમિટની બહાર ફક્ત ગોળ ને રોટલી જ ખાઉં છું તો મને ન્યુટ્રિશન નથી મળતા. હું કશું જ ચાખી ન શકતી, કારણ કે મારામાં એ ઓપનનેસ જ નથી કે હું કંઈક નવું, એ મારી મેન્ટાલિટી થઈ જાય, મારે કશું નવું નથી જાણવું અને નથી કરવું. પણ આ તો આપણે કલરિંગ આખું ડાયટ છે. એ ભારતમાં તો આ છે જ. તો એ આપણને ત્યાં પણ આપણા મગજને પણ અસર કરે અને ઊંઘને પણ અસર કરે. જનરલી આપણે સાંજે દાળ એવી ખાઈએ છીએ કે જે હલકી હોય, અને સ્પેસિફિકલી મગની દાળ. પંજાબમાં એવું છે કે લોકો છોલેપુરી સવારે બનાવે, પણ આપણે અહીંયા થોડુંક એવું છે કે એક જ વસ્તુ બનવાની છે તો સાંજે બનાવીએ. આ થોડું આપણને હેવી થાય છે, અને ત્યારે બીજા દિવસે થોડા કોન્સ્ટિપેશન ઇશ્યુ થાય, પેટમાં ગડબડના ઇશ્યુ થાય. બહુ હેવી ખવાઈ ગયું એટલે ચાલવાની ઈચ્છા વધારે થાય કે ના પેલા ચાલી આવીએ, પાણી પાણી થવાય, કારણ કે તેલ વાળું છે. એટલે સાંજે એવું ખાઓ કે જે બાફેલું કે રાંધેલું હોય, તળેલું ના હોય. અને થોડું શતાબ્દી કે સહસ્ત્ર પાવલી કરી લેશો. એ એટલા માટે સારી, અત્યારે ફેશન પણ છે જ કે તમે 10,000 સ્ટેપ ચાલો છો કે 20,000 સ્ટેપ ચાલો છો. 1-2 હજાર સ્ટેપ ચાલશો, 1,000 સ્ટેપ ચાલીને આવો ને ફરી પાછા આવો તો 2,000 સ્ટેપ થઈ ગયા. ચાલીને આવશો, મગજ ડાયવર્ટ થશે, મગજ પ્રિપેર થશે કે હવે ઊંઘવા જવાનું છે. અને તમારું બોન્ડિંગ તમારા પાર્ટનર સાથે, તમારા બચ્ચાઓ સાથે વધશે, કારણ કે તમે એને લઈને ચાલવા ગયા છો. એટલે રિલેશનશિપ ત્યાં પણ સુધરી રહ્યા છે, એના મનની વાત કહી રહ્યું છે, અને ત્યાં તમે સેટિસ્ફાઈડ છો કે નર્ચરિંગ પ્રોપર છે, તો તમને શાંતિથી ઊંઘ આવવાની છે. ઘરે આવીને હાથ પગ ધોવો. આપણને બહારથી આવીને આપણે હાથ પગ ધોવાની ટેવ છે, હાથ પગ ધોવો, કારણ કે બેડ પર ગંદા પગ લઈને આપણે ચડતા જ નથી. હાથ પગ ધોઈને શાંતિથી કંઈક સરસ મ્યુઝિક સાંભળો, ચોપડી વાંચો, વાતો કરો, અને ફરી પાછા સૂઈ જાઓ. તો આવું એક આઈડિયલ રૂટીન હોવું જોઈએ. નિયર બાય પણ ચાલતું હોય ને તો પણ હેલ્ધી. તો મને આટલી ખબર પડી છે તમારી વાતો પરથી કે આપણી ઊંઘ માટે આપણી આખી દિનચર્યા, આપણી સાથે શું બની રહ્યું છે એ ઘટનાઓ મેટર કરે છે. અને જો લાંબા સમય સુધી આપણને એવું લાગે કે આપણે વધારે ઊંઘી રહ્યા છીએ, કે તમારી ઊંઘમાં કોઈ ડિસ્ટ્રક્શન છે તમારી ફિઝિકલ વસ્તુને લઈને કાં તો મેન્ટલ વસ્તુને લઈને, તો તમે કન્સલ્ટ કરી શકો છો. કન્સલ્ટ ગવર્મેન્ટ હોસ્પિટલમાં કરવાના કોઈ રૂપિયા ચાર્જ નથી થતા. પણ આઈડિયલી તમારે એક તમારો નોર્મલ દિવસ કેવો હોવો જોઈએ? તમારે સવારે આરામથી લઈ 7 વાગ્યા પહેલા એટલીસ્ટ 8 વાગ્યા સુધી ઉઠી જવું જોઈએ. પછી પ્રોપર બ્રેકફાસ્ટ કરવો જોઈએ, લંચ કરો, તમારું કામ કરો, ડિનર હળવું કરો. જેવી રીતે એમને બહુ બધી વાર કીધું છે કે ડિનર હળવું કરો. અને અત્યારે જે બહાર જવાની જે ફેશન છે એને ના ફોલો કરો થોડી. અને પછી રાત્રે એક શેડ્યુલ બનાવો. જેમ કે સવારે ઉઠીને આપણું બધાનું હોય છે કે બ્રશ કરવાનું, નહાવાનું, સરસ કપડાં પહેરવાના, સ્કિન રૂટીન કરવાનું, અને પછી આપણે કામ પર જઈએ છીએ. તો આપણે બેડ પર જવા માટે બી એક રૂટીન કરીએ. હું તો આજથી આ રૂટીન ફોલો કરવાની છું. એ પાક્કું છે કે નહાવાનું પ્રોપર એટલીસ્ટ 5 મિનિટ્સ તો આપણે કાઢી શકીએ છીએ. તો નહાવાનું, નહીને સરસ રીતે હળવું ભોજન કરી લેવાનું, અને ફેમિલી ટાઈમ એક્સપેન્ડ કરવાનો, થોડું વાંચવાનું, કે જે મારે આજથી ખરેખર ચાલુ કરવું છે. તો વાંચી અને પછી સારી રીતે જો બેડ પર જઈશું તો આપણે પ્રોપર ઊંઘ લઈ શકીશું, સારી ઊંઘ લઈ શકીશું, અને ઊંઘ પછી આપણને થકાન મહેસૂસ નહીં થાય. હવે આપણે જે ઊંઘની વાત કરી એની સીધી અસર એ આપણા વર્ક રિલેશનશિપ પર પડે છે. વર્ક
પ્રોડક્ટિવિટી પર પડે છે. અને અત્યારે હાલના આપણા એટમોસ્ફિયરમાં એવું છે કે ન્યૂઝમાં એવરી ડે એવા ન્યૂઝ આવે છે. મોટી મોટી કંપની જે MNCs છે એ લોકો અમુક અવર્સ, લાઈક હમણાં L&T માંથી એક ન્યૂઝ આવ્યા છે, ગૂગલ, ફેસબુક જેવી આટલી મોટી કંપનીઓ વાળાએ એવા ન્યૂઝ કાઢ્યા છે કે આટલા કલાક તો એક એમ્પ્લોય કામ કરવું જ જોઈએ. અને એ તમારા મતે કેટલી હદે યોગ્ય છે કે, હા, ઓફકોર્સ કે તમે કોઈ એવી કમેન્ટ ના કરી શકો, પણ આઈડિયલ એક હ્યુમન બિંગ માટે કેટલા કલાક કામ કરવું યોગ્ય છે? અને શું આટલા બધા કલાક કામ કરીને એનું વર્ક લાઈફ બેલેન્સ એ પ્રોપર રીતે જાળવી શકે કે શું? અને કેવી રીતે જાળવી શકે? આ સ્ટ્રેસમાંથી કેવી રીતે બહાર આવી શકે? આમ તો આ તમે જેમ કીધું એમ હું એનું ઓપિનિયન ના આપી શકું. હું એવી એક્સપર્ટ પણ નથી, પણ છતાં હું જે મારા કામ કરી રહી છું, મારા કામના પ્રકાર તરીકે હું એવું કહી શકું, એકદમ સિમ્પલ લેંગ્વેજમાં, જ્યાં સુધી તમારી મેન્ટલ હેલ્થ ને ફિઝિકલ હેલ્થને આડઅસર નથી થતી ત્યાં સુધી તમે કોઈ પણ તમારા પ્રોફેશનલ કમિટમેન્ટ્સ પાર કરી શકો. પણ એની સાથે સાથે એ MNCs કે કંપનીઝે એ સરકારે બધાએ ધ્યાન રાખવાની જરૂર છે કે વ્યક્તિ ફક્ત તમારો એમ્પ્લોય નથી, કોઈનો હસબન્ડ, કોઈનો દીકરો, કોઈનો ભાઈ, કોઈનો પુત્ર છે, કે એની લાઈફ પેરેલલ ત્યાં પણ ચાલી રહી છે. મને એક એડ કેવી બહુ ગમશે. એ દિવાળીની આસપાસ એ એડ આવતી હોય છે, કદાચ ઝોમેટોની જ છે. ઝોમેટોના ઓનર્સે એવું એડમાં એવું બતાવ્યું છે કે ઓનર્સે ઘણા બધા ઓર્ડર્સ આપ્યા ઝોમેટોને, અને એક જગ્યા પર સ્પેસિફિક બધાને એ જગ્યા પર જ ઓર્ડર સાથે ડેસ્ટિનેશન આપ્યું, લોકેશન આપ્યું, અને ત્યાં ઓલરેડી એમના ફેમિલી મેમ્બર્સને, ઝોમેટોના વર્કર્સ એમને બોલાવી લીધા. પહેલી વખત જોનારને 100% ગદગદ થઈ જાય કે સાલું ઓનર આટલું સરસ વિચારે છે કે તમને પણ દિવાળી છે ને તમારે પણ તમારા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો છે, કારણ કે દિવાળીના દિવસોમાં 24 કલાક ઝોમેટો ચાલુ, અને હવે તો અહીંયા પણ વર્ક કલ્ચર છે કે રાત્રે 2 વાગે ઝોમેટો કરો આવી જશે. તો મને એટલા માટે ગમે કે ઇન્ડિયામાં આ આવી રહ્યું છે. પહેલા આટલું બધું હતું કે એમ્પ્લોયર એમ્પ્લોયી માટે વિચારતો હતો, એમ્પથી નથી. હવે એ છે કે ના, એ પણ માણસ છે, એ કરુણા આવવા માંડી છે, એમ્પથીની એક આગળ સ્ટેપ કમ્પેશન. તો અહીંયા એમને તમે પણ એન્જોય કરો અને અહીંયા જ ગેટ ટુગેધર, એટલે ત્યાં મળી પણ લે તો પેલાને કામ કરવાની ઈચ્છા થાય. એટલે હું એવું કહું કે એક્સટેન્ડ તમે ત્યાં સુધી કરો કે જ્યાં સુધી તમને એવું ના લાગે કે હવે હું પતી જઈશ, એવું ના થવું જોઈએ. અથવા તમે ક્યાંક તમે અહીંયા ઇન્ડિયામાં તમે ન્યૂઝ સાંભળતા હશો કે કામના સ્થળ પર કોઈ એક એક્સ સર્વિસમેને અથવા કોઈ હોમગાર્ડે અથવા કોઈ પણ વ્યક્તિએ એના કલીગનું, એના બોસને શૂટ કર્યા. એનું ફ્રસ્ટ્રેશન કેટલું વધ્યું હશે. હું ફક્ત કામના કલાકોને લઈને વાત નથી કરતી, હું વર્ક કલ્ચરની અથવા વર્ક પ્લેસ એન્વાયરમેન્ટની પણ વાત કરું. તો એને એક કયા સ્ટ્રેસર હશે કે જે એ દૂર ના કરી શક્યો, અથવા એને કોઈ રસ્તા ના મળ્યા, એને સીધું એવું વિચારી લીધું કે આ જ તકલીફ છે ને આને જ પતાવી દો. પછી તો ગિલ્ટ આવે, કારણ કે કર્યા પછી જ ખબર પડે કે આ તો મારું ખોટું થઈ ગયું. પણ આ થોડુંક આ છે, એટલે કલાકોને કરતા હું ફરી પાછું 8 પર જ ફોકસ કરું છું કે, અને ક્વોલિટી ટાઈમ, ક્વોલિટી વર્ક. તમે 2 કલાકમાં 6 કલાકનું કામ કરી શકો, 6 કલાકમાં તમે 2 કલાકનું કામ કરી શકો. નવું શીખવાની ધગશ કેટલી છે. ઝેનઝીમાં અત્યારે થોડા ઇશ્યુ છે કે આ મારો પ્રોફાઇલ નથી, હું આ કામ નહીં કરું. જ્યારે આગળના બધા જનરેશનમાં એવું હતું, બોસે આપ્યું છે કામ કરવું પડશે, તો એ 7 વાગે પતે તો 7:30 જવું પડે ઘરે, 8 વાગે જવું પડે. ત્યાં ના નતા પાડી શકતા. હવે ના પાડતા શીખ્યા છે, ઘણી સારી વાત એક રીતે, બધાના પ્રોઝ એન્ડ કોન્સ. પણ ના પાડે છે તો એ પોતાની ફેમિલીને અથવા પોતાના જે પણ રિલેશનશિપ છે એને ટાઈમ આપી શકે છે. અહીંયા કમ્પ્લેન્ટ્સ આવે છે, પણ અહીંયા એને એ પણ એક છે કે આ કંઈક નવું શીખ્યો, તો જ્યારે એનું કંઈ પણ ઇમ્પ્રુવમેન્ટ આવે છે, પ્રમોશન આવે છે, ત્યારે એને ધ્યાનમાં રાખવામાં આવશે.
તો આ થોડુંક આ ઇશ્યુ આવે, પણ કલાકોની બાબતમાં હું કમેન્ટ કરવા જેટલી મોટી નથી, પણ છતાં પણ 8 હોય તો વધારે જો સારું. તમારું ફેમિલી અને બધું બેલેન્સ થાય. વર્કનું બેલેન્સ થઈ થઈ શકતું શકે. હોય તો તમે કામ કરી શકો. અને મારી પાસે એવા કેટલા બધા ઉદાહરણ છે કે જે લોકો ઓછી પેઇંગ જોબ લે છે હા. હવે, હા. કે ચાલશે ઓછા પૈસા, પણ મારી માટે ફેમિલી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું કામ ઇમ્પોર્ટન્ટ છે, તો હું ફેમિલીને પણ એટલો સમય આપી શકું. હા. અને એટલા માટે પેલું વર્ક ફ્રોમ હોમ જે કલ્ચર છે એને હવે લોકો થોડું વધારે ઇમ્પોર્ટન્સ આપે છે, અને એનાથી પ્રોડક્ટિવિટી પણ ઘણી બધી વધી છે. ચોક્કસ. અને મારી પાસે કેટલા બધા ઉદાહરણ છે જે લોકોએ કીધું છે કે કદાચ એ લોકો ઓફિસમાં જઈને કામ કરે છે એના કરતા વધારે સારી રીતે લોકો ઘરે કામ કરી શકે છે, કે કમ્યુટમાં ટાઈમ ઓછો થઈ ગયો છે, જે પેલો સ્ટ્રેસ હતો બસ મોડી પડવાનો, ટ્રેન મોડી પડવાનો, કાર પંચર થઈ જવાનું કે પેટ્રોલ ભરવાનો, એ કોઈ સ્ટ્રેસ નથી. એન્વાયરમેન્ટ પ્રોપર, જે તમને જે જોઈએ છે એટલું સરસ છે. તો જે આ બધી વર્ક એક એન્વાયરમેન્ટ હોય તો એમાં જે ઉપરના એમ્પ્લોયર હોય એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ મેન્ટલ હેલ્થ માટે એના એમ્પ્લોયરની, એના પર તમે થોડી કમેન્ટ કરી શકો કે એ લોકો કેવી રીતે એ લોકોને સ્ટ્રેસ ઓછો આપી શકે મતલબ વર્કલોડ તો ઓફકોર્સ એ લોકોને આવવાનો છે, પણ એક અનનોઈંગ કોમ્પિટિશન હોય છે બધા વચ્ચે, અનનોઈંગલી બધું એક પોલિટિક્સ જેવું ચાલતું હોય છે કે આટલું તમારે કરી જ લેવું પડશે, આ તમારે કરી નાખવું પડશે. તો એવું એન્વાયરમેન્ટ કેવી રીતે પ્રોવાઈડ કરી શકે કે બધા સારી રીતે સરખું પ્રોડક્ટિવિટીમાં કામ કરે, તો ઓફકોર્સ છેલ્લે તો ફાયદો એમ્પ્લોયરનો જ થવાનો છે. સૌથી પહેલા તો એમ્પ્લોયર ને એમ્પ્લોય વચ્ચેના રિલેશન બહુ જ, આપણે કહીએ કે ગુજરાતીમાં કહું તો ઇમોશનલી અટેચ હોય તો વધારે સારું, પણ એ કદાચ કોઈક લેવલે બંને જગ્યાએ મિસઇન્ટરપ્રેટ થઈ જાય અથવા મિસયુઝ થઈ જાય. એટલે એમ્પ્લોયર એના પોતાના ઓર્ડર્સ, એના પોતાના સજેશન, એના પોતાના કામના પ્રકારો એના એમ્પ્લોયી તો કરવા જ પડશે. પણ સાથે સાથે જો જનરલી બધી જ જગ્યાએ હવે અહીંયા પણ થઈ રહ્યું છે, ઇવન ગવર્મેન્ટ સેટઅપમાં પણ થઈ રહ્યું છે કે થોડા મંથલી યર ગેટ ટુગેધર્સ રાખે, યા કંપનીના પ્રોગ્રેસ રિપોર્ટ વખતે તમે આઉટિંગમાં લઈ જાઓ, કે ટી મીટિંગ્સ રાખો, કે ફેમિલી સરપ્રાઇઝ વિઝિટ કરાવો, અથવા આઉટિંગ માટે ક્યાંક બહાર લઈ જાઓ અને ત્યાં ડિસ્કસ કરો, અને ટ્રાન્સપરન્સી વધારે રાખો. જનરલી એમ્પ્લોય એવું જ હંમેશા વિચારે કે એમ્પ્લોયરને કશું આવડતું નથી, અમારી પર નાખી દીધું છે અને બધો પૈસો એની પાસે જ રહે છે. સૌથી મોટું ડિસસેટિસ્ફેક્શન પૈસાથી શરૂ થાય છે. બહુ રેર કેસના એમ્પ્લોઈઝ એવા હોય કે જેને કામથી સેટિસ્ફેક્શન મળે, ઓછા પગારથી પણ મળે. પણ હવે એ તો એન્વાયરમેન્ટ ને દુનિયા એવી છે કે મોંઘવારી સાથે પૈસા જોઈએ. પેલો બિચારો તૂટી જ રહ્યો છે અને તમે એને ફિનાન્શિયલ સપોર્ટ, ફિનાન્શિયલ રિવોર્ડ નથી આપી રહ્યા, તો વર્બલ રિવોર્ડ તો આપો. વર્બલ રિવોર્ડ નથી આપતા, લેખિતમાં એને પર્સનલ વોટ્સઅપ કરી દો. તમને ઈગો છે તો ભલે વોટ્સઅપ તો કરો કે ભાઈ તે સરસ કર્યું. રિવોર્ડ હોવી જોઈએ. અને ધારો કે ક્યારેક ઇમરજન્સી આવીને કોકને 2-3 દિવસ રજા લેવી પડી, હવે ક્યારેક એવું બને કે વ્યક્તિના ઘરમાં જેવા ડિસ્ફંક્શન કે ઇશ્યુઝ હોય એને રજાઓ લેવી પડે, એને ઓપ્શન્સ આપો કે સન્ડેઝ કામ કરવાના, એને ઓપ્શન આપો કે તારી બધી રજાઓ નહીં કપાય, એને ઓપ્શન આપો કે જોઈએ આ વખતે અડધો કલાક તારું વધારે દે તો અમે 4 દિવસ ત્યાં સરભર સેટ કરી દઈએ. કામ કરવાની મજા આવે. અને અડધો કલાક, પોણો કલાક તો આમે કોઈને ત્યાં પણ આગળ પાછળ થાય જ કોઈ પણ જગ્યા પર. એટલે થોડુંક આ બાબતમાં વાત કરે, કમ્યુનિકેશન ક્લિયર રાખે કે ભાઈ મને આ જોઈશે અને આટલા મિનિટોમાં કે આટલા કલાકોમાં જોઈશે, અથવા આટલા ડેડલાઇન્સ તો આટલી જ છે. મે બી ડેડલાઇનમાં એ એમ્પ્લોયરે પોતે પણ કામ કરવું પડે. એમ્પ્લોયર ફક્ત કઈ સજેશન ને ઓર્ડર આપવા માટે નથી, એને તો ઇન્વોલ્વ તો થવું પડશે ને, સહી કરવાની છે એના પહેલા પણ, કારણ કે એ જગ્યા પર છે કે જે બધાનું ઝિસ્ટ એની પાસે છે બ્રેનનું, અને એને ખબર છે કે આ લોકો કામ કેવી રીતે કરવાના છે. તો અગર એ પણ ઇન્વોલ્વ થશે તો પેલું ટીમ વર્ક આવશે, અને ટીમ વર્ક આવે ત્યાં એમ્પ્લોય એવું વિચારે જ મારો બોસ કરે છે તો મારે કરવું જોઈએ. અને હસતા હસતા, જનરલી અમારે ત્યાં આવું કંઈક એવા કોઈ પણ ફંક્શન, ગવર્મેન્ટના એટલા માટે વાત કરું કે અમે લોકો અમારા NABH ના પ્રોગ્રામ એટલે નેશનલ એક્રેડિટેશન અમે લીધા હતા ત્યારે
કે કોઈ ટીમ આવવાની હોય બહારથી કે ગાંધીનગરથી કોઈ ટીમ આવવાની હોય તો ફરી થોડું તો તમારે સરખું કરવું જ પડે, પેપર વર્ક હોય કે બીજા કોઈ રીતે. અમે સામેથી સાહેબને કહીએ, અમારા લાયક કંઈ પણ હોય પહેલા અમને કહી દો. જો એ કહી રહ્યા છે અને આપણે કરી રહ્યા છે તો એમના સ્માઇલમાં, એમના કામ બોલવામાં અને એપ્રિશિએટ કરવાના મીટિંગમાં અમને ખબર પડે કે અમને એપ્રિશિએટ કરી રહ્યા છે. એવા વખતે એ તરત જ અમને સેકન્ડ થર્ડ દિવસે બોલાવીને એવું કહી દે કે આજે 11 વાગે ભેગા થઈએ છે, બધું મીટિંગ પત્યા પછી. એટલે અમને ખબર પડે કે આજે સાહેબ અમને ચા પાણી નાસ્તો કરાવવાના છે. અને પછી ફરી પાછું એ જ વાત કે ક્યાં ગેપ નીકળી હતી, આપણે નેક્સ્ટ ટાઈમ શું કરવા જેવું છે. એટલે જનરલી કોઈ એકને ટાર્ગેટ નહીં કરીએ, અમે બધા જ ટીમમાં જ જશે. એટલે જે વ્યક્તિ થકી થયું છે એને ખબર તો પડશે કે અહીંયા ક્યાંક ચૂક થઈ ગઈ. ફરી પાછું એ જ્યારે સેકન્ડ ટાઈમ આવું કંઈ આવે ત્યારે એ વધારે સરસ રીતે ધ્યાન રાખે. અને સૌથી મોટું અમારે ત્યાં એવું છે કે ગવર્મેન્ટનું હોવા છતાં અમારી પાસે અમારી કોર મેમ્બર્સના અમારી પોતાના વોટ્સઅપ છે કે કંઈ પણ થાય છે કે કંઈ પણ સર હોય કે ના હોય, અમે સીધા જ સજેશન પહેલા લઈ લઈએ વોટ્સઅપ પર. દરેક વખતે ફોન કરીને હેરાન નથી કરતા, કારણ કે કોઈના બધાની પોતાની પર્સનલ લાઈફ હોય. તો ધારો કે વોટ્સઅપમાં ખબર પડી જાય છે તો વાંધો નથી, અને જો નથી જોતા અને તરત જરૂર છે તો અમે સીધા જ ફોન અને સીધા એ હાજર પણ થઈ જાય કે આ ઇસ્યુ છે. અને કારણ કે સરકાર છે, અમારી પાસે લીગલ કોમ્પ્લિકેશન્સ વધારે આવે. એટલે એવા વખતે કોઈ મોટી વ્યક્તિ અને ત્યારે આપણે એમને, કારણ કે એ મોભી છે, તમે સહી કરો ને તમે જુઓ, એટલે આપણે છટકી ગયા. અને એક રીતે સારું પણ લાગે કે ના ભાઈ હવે આ બધામાં આપણે જ જોઈએ. તો અને એ સ્વીકારી લે કે હા મારે જોવાનું છે. તો તમારે ત્યાં ટ્રાન્સપરન્સી વધે છે, તમારું કમ્યુનિકેશન એકદમ સરસ રીતે જઈ રહ્યું છે, તો ઇશ્યુ ઘણા ઓછા આવશે. ઇશ્યુ તો રહેવાના, પ્રોગ્રેસ અને કામ જ્યાં થઈ રહ્યા છે ત્યાં ઇશ્યુ આવવાના. કારણ કે મતભેદ તો બધી જ જગ્યાએ, મનભેદ ના હોવા જોઈએ. બહુ સરસ કીધું તમે. અને મારી પાસે બહુ બધા ક્વેશ્ચન છે, પણ કદાચ વાત કરવા બેસીશું તો 2, 3, 4 કલાક જતા રહેશે. તો આપણે એ બધી વાતો આપણે બીજા સેશન્સમાં કરીશું. પણ અત્યારે મારી પાસે તમારા માટે ગ્રીન ફ્લેગ, રેડ ફ્લેગ છે કે કઈ વસ્તુને હું તમને કહીશ, તમે મને જણાવજો કે તમારા માટે ગ્રીન ફ્લેગ હોય કે રેડ ફ્લેગ હોય. અને એના માટે મેં ટોપિક લીધા છે, જેમાં છે સ્લીપ હશે, રિલેશનશિપ્સ હશે અને વર્ક પ્લેસ કલ્ચરની વસ્તુઓ હશે. તો તમે કહેજો કે ગ્રીન ફ્લેગ તમે કોને કહી શકો અને રેડ ફ્લેગ તમે કોને કહી શકો. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તમારા માટે તમે એઝ અ સાયકોલોજિસ્ટ કોને ગ્રીન ફ્લેગ આપશો, કોને રેડ ફ્લેગ આપશો? ઓકે, તમારી ભાવનાઓ અને ચિંતાઓ વિશે ખુલ્લા હૃદય વાતચીત કરે છે, ગ્રીન ફ્લેગ. વ્યક્તિગત વિકાસ અને સ્વતંત્રતાને પ્રોત્સાહિત કરે છે, ગ્રીન ફ્લેગ. વારંવાર તમારી લાગણીઓને અવગણે છે અને નકારવાનો પ્રયત્ન કરે છે, રેડ ફ્લેગ. તમે કોના સાથે સમય વિતાવો છો તે નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે, રેડ ફ્લેગ. તમારી સરહદો, બાઉન્ડ્રીઝ અને વ્યક્તિગત જગ્યાની એટલે પર્સનલ સ્પેસની આદર કરે છે, રિસ્પેક્ટ કરે છે, ગ્રીન ફ્લેગ. નિરંતર તમને ટીકા કરે છે અથવા તમારું અપમાન કર્યા કરે છે, રેડ ફ્લેગ. તમારા મનમાં શંકા ઉત્પન્ન કરવા માટે ગેસ લાઇટિંગ કરે છે, રેડ ફ્લેગ. વોટ ઇઝ ગેસ લાઇટિંગ, એવું કહેશો? ગેસ લાઇટિંગના મીનિંગ જો નોર્મલ ભાષામાં કહીએ તો અચાનક જ તમારો પોતાનો વ્યૂ, એટલે જે તે વ્યક્તિ પોતાનો વ્યૂ સામેવાળી વ્યક્તિ પર નેગેટિવ ઇમ્પેક્ટ સાથે અને પોતાની ઈચ્છા અનુસાર ફિઝિકલી, ઇમોશનલી, મેન્ટલી, ડિજિટલી અને વર્બલી નાખવાનો પ્રયત્ન. ઓકે. ખોટું કર્યાનો સ્વીકાર કરે છે અને હૃદયથી માફી માંગે છે, ગ્રીન ફ્લેગ. તમારા લક્ષ્યો અને મહત્વાકાંક્ષામાં તમને સહકાર આપે છે, ગ્રીન ફ્લેગ. મતભેદો ઉકેલવાની જગ્યાએ સાયલન્ટ ટ્રીટમેન્ટ આપે છે, રેડ ફ્લેગ. સાયલન્ટ ટ્રીટમેન્ટ કેવી હોઈ શકે એના 1-2 ઉદાહરણ આપશો? સાયલન્ટ ટ્રીટમેન્ટ 2 તરફથી કામ કરે. જે ઓવરલી સેન્સિટિવ પાર્ટનર છે, ઓવરલી પાર્ટનર ઇન ધ સેન્સ કોઈ પણ 2 વ્યક્તિ સામેના રિલેશનશિપમાં ઓવરલી સેન્સિટિવ હશે અથવા
મેચ્યોર્ડ હશે. ઓવરલી સેન્સિટિવ અને મેચ્યોર્ડ અલગ અલગ પણ હોઈ શકે ક્યારેક, અને ક્યારેક મિક્સ પણ હોઈ શકે. મેચ્યોર્ડ ઇન ધ સેન્સ કોગ્નેટિવલી, ઇમોશનલી મેચ્યોર, અને એને ખબર છે કે મારે સામે વ્યક્તિને કેવી રીતે પ્રોટેક્ટ કરવાની છે અને એને આગળ વધારવાની છે. અને ઓવરલી સેન્સિટિવ અથવા જેને પોઝેસિવ કહેવાય, એવા પોઝેસિવિટીમાં એ બિહેવિયરમાં બતાવશે, ભાઈ તું આજે કરી રહી છો ખોટું છે, મને નથી ગમ્યું, હું રિસાઈ ગયો, હું તારા જોડે વાત નહીં કરું, હું તારો નંબર બ્લોક કરી દઈશ. અચ્છા, સાયલેન્ટ ટ્રીટ. એટલે બંને સાઈડથી સાયલેન્ટ ટ્રીટમેન્ટ હોઈ શકે. પ્રોટેક્ટિવનેસ અને કેવું હોય, તમે ક્યાંક એ નાના નાના કાર્ટૂન્સ આવે છે કે બે અત્યારે બહુ સરસ મીમ્સ ચાલી રહ્યા છે ઇન્સ્ટા પર, બે નાની છોકરીઓ વાતચીત કરી રહી છે, કોઈ રાજસ્થાની છોકરીઓ. એમાં મેં કદાચ એકમાં જોયું હતું, એક છોકરી ક્વેશ્ચન પૂછે છે એની બેનપણીને, અને રસ્તામાં એને એ ચાલતા હોય છે અને રસ્તામાં પથ્થર, મોટો પથ્થર, એ સાયલેન્ટલી પથ્થરને આમ સાઈડમાં નાખી દે છે તાકી પેલી પડે નહીં. આ પણ સાયલેન્ટ છે. ઓકે, એટલે હંમેશા ખરાબ નથી હોતું. અગ્રીડ. ઓકે, વિશ્વાસ બતાવે છે અને આવશ્યક રીતે ઈર્ષા રાખતા નથી. પોઝિટિવ, રેડ, ગ્રીન ફ્લેગ. તમારા ફોન અથવા સોશિયલ મીડિયા તમારી પરવાનગી વગર ચેક કરે છે. રેડ ફ્લેગ. સંબંધ જાળવી રાખવા માટે સતત પ્રયત્ન કરે છે. ગ્રીન ફ્લેગ. તમારા પર દોષારોપણ કરવા અથવા તો ભાવનાત્મક રીતે બ્લેકમેલ કરવા માટે ગ્લુ ટ્રિપિંગ કરે છે. રેડ ફ્લેગ. સાથે સમય પસાર કરવાનો આનંદ લે છે અને એકલતાનું પણ માણ રાખે છે. ગ્રીન ફ્લેગ. પ્રારંભમાં ખૂબ જ પ્રેમ દર્શાવે, એટલે લવ બોમ્બિંગ કરે, અને પછી એ ધીરે ધીરે ફેડ થવા લાગે છે. રેડ ફ્લેગ. સાંભળે છે અને તમારી રાયને પણ મહત્વ આપે છે. ગ્રીન ફ્લેગ. સતત પોતાને પીડિત તરીકે રજૂ કરે છે અને કોઈ જ જવાબદારી લેતા નથી. રેડ ફ્લેગ. તમને અપ્રિય લાગતા નિર્ણયો લેવા માટે તમને દબાણ કરે છે. રેડ ફ્લેગ. મતભેદોને ગૌરવ અને પરિપક્વતાથી હલ કરે છે. ગ્રીન ફ્લેગ. તમારા સપનાઓ અને ઉદ્દેશોને નકારવા અથવા હસી ઉડાવવાની કોશિશ કરે છે. રેડ ફ્લેગ. સંબંધમાં સંજોગો બદલાય તો પણ લાગણી અને વર્તન સ્થિર રહે છે. ગ્રીન ફ્લેગ. તમારા ઉપર નિયમિત શંકા કરે છે અને હંમેશા પુરાવા માંગ્યા કરે છે. રેડ ફ્લેગ. તમારા પરિવાર અને મિત્રોથી દૂર રહેવા માટે તમને સતત દબાણ કરે છે. રેડ ફ્લેગ. સામાન્ય સમજ પ્રમાણે જવાબદારી વહેંચે છે અને એક જ તરફી બોજું નાખતા નથી. ગ્રીન ફ્લેગ. તમારા ભવિષ્ય માટે સ્પષ્ટ રીતે કમ્યુનિકેશન કરે છે. રેડ ફ્લેગ. ગ્રીન ફ્લેગ. તમારા આધ્યાત્મિક અથવા વ્યક્તિગત માન્યતાની આદર કરે છે. ગ્રીન ફ્લેગ. કોઈ પણ દલીલ પછી તમને ભાવનાત્મક રીતે સજા આપે છે, જેમ કે તમારાથી દૂર રહે, વાતચીત બંધ કરી દે. રેડ ફ્લેગ. મુશ્કેલીના સમયમાં તમારો સાથ આપે છે અને હંમેશા તમારી સાથે રહે છે. ગ્રીન ફ્લેગ. સારા સમયમાં સહકાર આપે છે પણ મુશ્કેલીના સમયમાં દૂર થઈ જાય છે. રેડ ફ્લેગ. તમારા સફળતાને સહન કરી શકતા નથી અને તમારા કરતા એ સતત શ્રેષ્ઠ છે એવું બતાવવાનો પ્રયત્ન કરે છે. રેડ ફ્લેગ. સંબંધમાં હંમેશા કોમ્પ્રોમાઇઝ માટે તૈયાર રહે છે. ગ્રીન ફ્લેગ. તમારા ઉપર હંમેશા પોતાનું કહેવું લાદવાનો પ્રયત્ન કરે છે. ગ્રીન ફ્લેગ. રેડ ફ્લેગ. તમારા શોખ અને રસ પ્રવૃત્તિને પણ મહત્વ આપે છે. ગ્રીન ફ્લેગ. સોશિયલ મીડિયા પર વધુ મહત્વ આપે છે અને રિયલ લાઈફમાં હંમેશા સ્ટ્રેસ પેદા કરે છે. રેડ ફ્લેગ. તમારા પાસ્ટ વિશે અને તમારા ખરાબ અનુભૂતિ વિશે હંમેશા તમને યાદ કરાવવાનો પ્રયત્ન કર્યા કરે છે. ફરી પૂછો. તમારા પાસ્ટ વિશે અને તમારા ખરાબ અનુભવ વિશે હંમેશા તમને યાદ કરાવવાનો પ્રયત્ન કરે છે. તમારી લાગણીને સમજી શકે છે અને સંવેદનશીલ બતાવે છે. ગ્રીન ફ્લેગ. તમારી સાથે ભૂતકાળની ભૂલો કે દુઃખદ અનુભવોને વાપરી અને એના થકી તમારા ઉપર દબાણ કરે છે. રેડ ફ્લેગ. તમને હંમેશા બદલાવા માટે દબાણ કરે છે અને સાચા પ્રેમ માટે તમારે પોતાને બદલવું જોઈએ એવું કહ્યા કરે છે. રેડ ફ્લેગ. ઓકે, આ છે રિલેશનશિપના રેડ એન્ડ ગ્રીન ફ્લેગ. હવે તમારે ચૂઝ કરવાનું છે ધીસ ઓર ધેટ. ઓકે, 6 કલાકની ઊંઘ પણ સતત ગાઢ ઊંઘ અથવા તો 9 કલાકની તૂટક ઊંઘ. 6 કલાક. ઓકે, 6 કલાકની ઊંઘ અથવા તો 4 કલાકની ઊંઘ અને 2 કલાકના પાવર. 6 કલાકની ઊંઘ. 6 કલાકની ઊંઘ. રાત્રે મોડા સુઈ જવું અને મોડું ઉઠવું અથવા વહેલા સુઈને વહેલા ઉઠવું. વહેલા સુઈને વહેલા ઉઠવું. અશાંત અને અંધારું અને શાંત ઓરડામાં ઊંઘવું અથવા તો ટીવી કે મ્યુઝિક સાથે સૂવું. શાંત ઓરડામાં સૂવું. બિલકુલ આરામદાયક ગાદલા અને ઓશિકાનો ઉપયોગ કરવો કે સમય અને પ્લેસને જાણ્યા વગર કોઈ પણ જગ્યાએ સૂઈ જવું. આરામદાયક ગાદલું.
ઓકે. અલાર્મથી ઉઠવું જોઈએ કે કુદરતી રીતે ઉઠાય એવી રીતે જ ઉઠવું જોઈએ? કુદરતી રીતે. દિવસ દરમિયાનનો પાવર નેપ લેવો જોઈએ કે નોન સ્ટોપ કામ કરીને રાત્રે જ ઊંઘ લેવી જોઈએ? કોઈ કિસ્સામાં પાવર નેપ લેવો જોઈએ. ઓકે. સપનાના અર્થ શોધતા હોવા જોઈએ હંમેશા કે સપનાઓને અવગણી દઈએ તો સારું રહેશે? અવગણી દઈએ તો સારું રહેશે. પ્રેમમાં વિશ્વાસ વધુ મહત્વનો છે કે કમ્યુનિકેશન? ટ્રસ્ટ વર્સિસ કમ્યુનિકેશન? કમ્યુનિકેશન. ઓકે. હંમેશા સાચું બોલવાનું ભલે બીજાને દુઃખ થાય, અથવા તો ક્યારેક ના વાત કહેવી એ પણ સારું? ના વાત કહેવી પણ સારું. ઓકે. લોંગ ડિસ્ટન્સ ઓર દરરોજે મળે એ વાળા રિલેશન્સ? મેચ્યોર લવ ડિસ્ટન્સ. ઓકે. લોંગ ડિસ્ટન્સ મેચ્યોર હોવું જોઈએ. ઓકે. પાર્ટનર સાથે 24/7 જોડાયેલા રહેવું કે પોતાની પર્સનલ સ્પેસને જગ્યા આપે? પર્સનલ સ્પેસ. આર્ગ્યુમેન્ટ વધારે સ્વસ્થ છે કે શાંતિ માટે ઇગ્નોરન્સ વધારે સ્વસ્થ છે? શાંતિ માટે ઇગ્નોરન્સ. ઓકે. પ્રેમ એ ભાવનાઓ સાથેનું જોડાણ છે કે પ્રેમ એ સ્મોલ એફર્ટ્સ છે? નાના એફર્ટ્સ છે. ઓકે. તમારા પાર્ટનર સાથે કામ કરવું ઓર વ્યક્તિગત અને પ્રોફેશનલ જીવન અલગ અલગ રાખવું, વિચ વન ઇઝ ધ બેટર ફોર ધ રિલેશનશિપ? આમ બંને ચાલે, પણ અલગ રાખીએ તો વધારે સરસ. ઓકે. વર્ક ફ્રોમ હોમ ઓર ઓફિસમાં જઈને કામ કરવું? ફોર માય પ્રોફેશન ઓફિસમાં જઈને કામ કરવું. ઓકે. એકલા શાંતિથી કામ કરવું ઓર ટીમ વર્ક કરવું? ટીમ વર્ક. નિર્ધારિત ટાઈમ ટેબલ પ્રમાણે જ કામ કરવું કે પછી પોતાના ફ્લેક્સિબલ અવર્સ પ્રમાણે કામ કરવું? મળતું હોય તો કરાય, પણ નિર્ધારિત માં તમારી પાસે ટાઈમ બાઉન્ડ છે કે તમારે એટલામાં પ્રોગ્રેસ બતાવવાનો છે. ઓકે. હાઈ પેઇંગ જોબ પણ સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટ ઓર લો પેઇંગ જોબ પણ નોર્મલ બેલેન્સ એન્વાયરમેન્ટ? બેલેન્સ એન્વાયરમેન્ટ. ઓકે. વર્કોહોલિક હોવું અને એકદમ ગોલ ઓરિએન્ટેડ હોવું કે કામ અને જીવન એટલે વર્ક લાઈફ બેલેન્સ સંતુલિત કરવું? વર્ક લાઈફ બેલેન્સ. કોઈ પણ કામ માટે સંપૂર્ણ તૈયારી કરવી અથવા તો ચાલો શું થઈ છે જોઈ લઈશું એવો અભિગમ રાખવો? શું થશે જોઈ લઈશું. આઈ વોઝ સરપ્રાઇઝ ઇન સો મેની આન્સર. ઓફિસમાં મિત્રતા રાખવી અથવા તો પ્રોફેશનલ રિલેશન રાખવા, વિચ ઇઝ બેટર ફોર ધ પ્રોફેશનલ રિલેશન રાખવા. પાર્ટનર સાથે તમારી દરેક વાત સાથે સહમત રહે એ સારું છે કે તમને ઈમાનદારીપૂર્વક સાચી રાય આપે એ જરૂરી છે? ઈમાનદારીપૂર્વક. લગ્ન પહેલા લાંબુ ડેટિંગ કરવું ઇઝ ગુડ ઓર સીધું લગ્ન કરવું અને પછી સાથે સેટ થવું ઇઝ ગુડ? નહીં, ટાઈમ તો તમારી પાસે પ્રી મેરાઇટલ ટાઈમ તો હોવો જોઈએ કે જ્યાંથી તમે સમજી શકો કે તમારે કેટલા કોમ્પ્રોમાઇઝીસ, કેટલા એડજસ્ટમેન્ટ, કેવી પર્સનાલિટી છે એ ખબર પડે. ઓકે. રાત્રે સૂતા પહેલા મોબાઈલ સ્ક્રોલ કરવો ઓર બુક વાંચવી કે મેડિટેશન કરવું? બુક વાંચવી. સપનામાં વારંવાર એક જ વ્યક્તિ કે પરિસ્થિતિ જોવા મળે ઓર દરેક વખતે નવા સપના આવે, એઝ અ સાયકોલોજીસ્ટ તમે શું પ્રિફર કરો? દરેક વખતે નવા સ્વપ્ન આવે. જોબમાં પ્રમોશન માટે તમારે વધારે મહેનત કરવી ઓર સંતુલિત જીવનમાં જીવવું અને પ્રોપર દરેક જગ્યાએ વધુ મહેનત કરવી? દરેક જગ્યાએ વધુ મહેનત. ઓકે. સુધીર અને નોર્મલ મેટ્રેસ પર સૂવું ઓર હાર્ડ મેટ્રેસ પર આરામદાયક ઊંઘ જોવી? એટલે એવું કહેવા માંગે છે કે એકદમ નરમ મેટ્રેસ પર તમે સારી રીતે ઊંઘી શકો કે પછી હાર્ડ મેટ્રેસ પર? ક્યારેક હાર્ડ પર પણ ઊંઘવામાં ક્યાં વાંધો છે. ઊંઘ આવતી હોય તો ઊંઘી જવાનું. તમારા ઓફિસનું વાતાવરણ જો મૌન અને શાંત હોય તો એ તમારા મગજ પર સારી ઇફેક્ટ કરે કે સક્રિય અને થોડી ચર્ચા સાથેનું વાતાવરણ હોય તો? સક્રિય. એક જ કારકિર્દીમાં આગળ વધવું અથવા તો દર 5-10 વર્ષે નવી તક અજમાવી, કયું આપણા મગજના વિકાસ માટે વધારે જરૂરી છે? ગમે ત્યારે તમે ટર્નિંગ પોઈન્ટ્સ આવી શકે. જો તમે એને ચેલેન્જ તરીકે લેતા હો કે પેલું કે નેક્સ્ટ સ્ટેપ શું છે સરપ્રાઇઝિંગલી નથી ખબર અને તમને જિંદગી એન્જોય કરવી છે તો નવા ફિલ્ડ્સને એક્સપ્લોર કરતા રહો. તમે જે જગ્યાએ સ્થિર છો, તમે જે વર્ક લાઈફ બેલેન્સ થઈ રહ્યું છે, તમે સેટિસ્ફાઈડ છો તમારા જોબથી, તમે તમારા ઘરના લોકો પણ એ જોબથી અથવા એ સ્ટેટસથી સેટિસ્ફાઈડ છે, તો ક્યારેક કોમ્પ્રોમાઇઝ કરીને ઘરે એ જોબને કન્ટિન્યુ કરવી પડે. જવાબદારીની વાત. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ડૉક્ટર, તમે તમારો આટલો બધો ટાઈમ અમને આપ્યો અને હું આ
2 કલાકમાંથી ઘણું બધું મારી સાથે લઈ જઈ રહી છું, જેમાં સ્લીપ મુખ્યત્વે ભાગ ભજવે છે. બીજું છે રિલેશનશિપ અને વર્ક એન્વાયરમેન્ટ, કે જેના વિશે આપણે બહુ જલ્દીમાં ચર્ચા કરી અને અચૂકપણે આપણે એમાં લાંબી ચર્ચા કરીશું અને આપણે જાણીશું કે શું જરૂરી છે એક રિલેશનને હેલ્ધી રાખવા માટે, એક પોતાની સાથેના રિલેશન, પ્રોફેશનલ, પર્સનલ અને આપણા બ્લડ રિલેશન. તો એ બધા માટેનું એક અલગ સેશન કરીશું. પણ આજે હું મારી સાથે બહુ બધા લેસન્સ લઈને જઈ રહી છું કે મારા મગજની શાંતિ એ મારા હાથમાં છે, મારું ચૂઝ કરેલું વર્ક એ મારું છે. તો મારા મગજની શાંતિ, મારા શારીરિક શાંતિ માટે મારી ઊંઘ જરૂરી છે અને એના માટે બીજું કોઈ પ્રયત્ન નહીં કરે, એ આપણે જ કરવો પડશે. તો દરેક વ્યક્તિએ પોતે જાતે પ્રયત્ન કરવો પડશે. અને આ બધા સાથે જો તમને બીજી અલગ અલગ આ બધી માહિતી જોઈતી હોય, આપણે આપણા મોટા મોટા પ્રોફેશનલ સાથે તમારે વાત કરવી હોય, તમને બીજા ક્વેશ્ચન હોય તો તમે નીચે લખી શકો છો. તમને ડોક્ટર જેસલ પોડકાસ્ટ કેવી લાગી એ મને તમે કહી શકો છો. તમને બીજા કેટલાક ક્વેશ્ચન્સ હોય મેડમને લગતા, તમે નીચે કહી શકો છો. અથવા અમે મેડમ તમને બરોડાની મેન્ટલ હોસ્પિટલમાં, તમને માનસિક આરોગ્યની હોસ્પિટલમાં તમને મળશે અને તમે ત્યાં જઈને એમનો કન્સલ્ટ કરી શકો છો, અને જે તદ્દન મફત છે. અને જેમ અત્યારે મેડમ આપણને આટલું બધું કીધું, પણ એમને કોઈ પેશન્ટનું નામ કે કોઈ પેશન્ટનું કોઈ રીતે એડ્રેસ નથી કર્યા, તો તમારી આ બધી જ વાતો કોન્ફિડેન્શિયલ રહેશે. તમે મેડમને જે કહેશો એ પણ ત્યાં સુધી જ સીમિત રહેશે. તો તમને સ્લીપ હોય, રિલેશનશિપ હોય, કાં તો વર્ક પ્રેશર હોય, કશું પણ મહેસૂસ થતું હોય તો તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો. અને આ જ રીતે જુદા જુદા આપણા શરીરના અંગોના સ્પેશિયલિસ્ટને મળવા માટે ડુ સબસ્ક્રાઇબ, શેર એન્ડ ફોલો ડોક્ટર જેસલ પોડકાસ્ટ. થેન્ક યુ.